મિત્રો, ખૂબ જ જૂના સમયની વાત છે. એક વિશાળ જંગલના છેડે જ્યાં હરિયાળી ધીમે ધીમે દમ તોડી રહી હતી, ત્યાં એક જૂનું ઠૂંઠું થઈ ગયેલું વૃક્ષ ઊભું હતું. તેની સૂકી અને નિર્જીવ દેખાતી એક જાડી ડાળી પર ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય મોર અને ઢેલનું એક જોડું બેઠું હતું. તે બંને અત્યંત હતા. તે બંને પરસ્પર ખૂબ જ પ્રેમથી વાતો કરી રહ્યા હતા. વાતોના તે ઉત્સાહનો સંવાદ કરતા ઢેલે પોતાના પતિ તે વૃદ્ધ મોરને કહ્યું, હે પ્રિયતમ, આજનું હવામાન જુઓ તો કેટલું સુંદર છે. ઠંડી ઠંડી હવા ચાલી રહી છે. આકાશ સ્વચ્છ છે અને સૂર્યની હળવી ગરમી તન મનને સ્ફૂર્તિ આપી રહી છે. જો આજે આ દિવસે તમે અમને કોઈ એવી વાર્તા સંભળાવો જેનાથી અમને જ્ઞાનની કેટલીક અનમોલ વાતો શીખવા મળે. પોતાની પત્નીની આ મધુર વાણી અને ઈચ્છા સાંભળીને વૃદ્ધ મોરના ચહેરા પર એક સૌમ્ય સ્મિત છવાઈ ગયું. તેને પોતાની પત્ની તરફ પ્રેમથી જોયું અને કહ્યું, હે પ્રિય, તારી ઈચ્છા મારા માટે આદેશ સમાન છે. પ્રિય, આ વાર્તા ખૂબ જ અનમોલ છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં મને આ વાર્તા સંભળાવી હતી. ઠીક છે, આ વાર્તા એક પિતા અને તેમના સંતાનોની હશે, જ્યાં કુટિલતા, સાચો પ્રેમ, નિસ્વાર્થ આત્મતા અને ઘોર ષડયંત્ર તમને આ વાર્તામાં સ્પષ્ટપણે જોવા મળશે. વાર્તા એટલી રસપ્રદ છે કે તું તેમાં ખોવાઈ જઈશ કે તેનું સમયનું ભાન નહીં રહે, અને આમાં તને જ્ઞાનનો એક વિશાળ ભંડાર મળશે. મોરતી વાત સાંભળ્યા પછી ડેલની આંખોમાં ઉત્સુકતાની ચમક વધુ વધી ગઈ. તે ચીચી કરીને કહે છે, હે સ્વામી, જો ખરેખર આ વાર્તા એવી જ છે જેવું તમે જણાવી રહ્યા છો, તો તમે કૃપા કરીને હવે વધુ વિલંબ ન કરતા વાર્તા સંભળાવો. હું તો ભગવાન શ્રી કૃષ્ણની વાર્તા સાંભળીને ધન્ય પણ થઈ જઈશ. હવે તે વૃદ્ધ મોર વાર્તા સંભળાવવાનું શરૂ કરે છે અને કહે છે, હે પ્રિય, આ વાત બહુ જૂના સમયની છે. ટેકામગઢ નામનું એક સમૃદ્ધ રાજ્ય હતું. તે રાજ્યના રાજાનો એક જ પુત્ર હતો, જેનું નામ સિદ્ધાર્થ હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. રાજકુમાર સિદ્ધાર્થ અત્યંત દયાળુ, બુદ્ધિમાન અને પ્રજાવત્સલ્ય હતા. તેમનો એક નિયમ હતો જેને તેઓ ક્યારેય તોડતા નહોતા. તેઓ દરરોજ પોતાની સાથે એક ભરોસાપાત્ર સેવકને લઈને પોતાનો વેશ બદલી લેતા અને રાતના અંધારામાં આખા નગરમાં ફરતા હતા. તેઓ આવું એટલા માટે કરતા હતા જેથી તેઓ પોતાની પ્રજાના સુખ દુઃખને સીધા સમજી શકે અને નગરમાં બનતી તમામ નાની મોટી ઘટનાઓને જોઈને તેના પર મનન કરતા હતા. રાજકુમાર સિદ્ધાર્થના પિતા હવે ખૂબ વૃદ્ધ થઈ ચૂક્યા હતા. તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહેતું નહોતું. વૃદ્ધાવસ્થા અને બીમારીના કારણે એક દિવસ તેમનું મૃત્યુ થઈ જાય છે. પિતાના મૃત્યુ પછી પૂરા રાજકીય સન્માન સાથે રાજકુમાર સિદ્ધાર્થને ત્યાંના રાજા બનાવવામાં આવે છે. રાજા બન્યા પછી પણ રાજકુમારે પોતાની પ્રજાના હાલ જાણવા માટે નગરમાં ફરવાની પોતાની આદત બંધ ન રહી. હા, એટલું જરૂર હતું કે પહેલાં તેમની સાથે એક સેવક રહેતો હતો. હવે તેઓ પોતાની સાથે એક વિશ્વસનીય અને બુદ્ધિમાન મંત્રીને રાખતા હતા. એક દિવસની વાત છે. રાજા સિદ્ધાર્થ અને તેમના મંત્રી વેશ બદલીને રાતના શાંત પ્રહરમાં નગરીમાં ફરી રહ્યા હતા. ત્યારે તેઓ નગરના કિનારે આવેલી એક સાધારણ ગલીમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમને એક ઘરની અંદરથી કેટલીક સ્ત્રીઓના બોલતા વાત કરવાની ધીમી ધીમી અવાજ સંભળાઈ. રાતનો સમય હતો અને ગલીમાં સન્નાટો ફેલાયેલો હતો, જેથી રાજા અને મંત્રી તે ઘરના દરવાજાને અડીને ઊભા રહી જાય છે અને અંદરની વાતો સાંભળવાનો પ્રયાસ કરે છે. દરવાજાની એક નાની તિરાડમાંથી અંદર ડોકિયું કરીને જોયું તો તેમણે જોયું કે ત્રણ ખૂબ જ સુંદર યુવતીઓ અંદરો-અંદર બેસીને વાતો કરી રહી હતી. તેમની વાતો પરથી એવું લાગી રહ્યું હતું કે જાણે તેઓ ત્રણેય સગી બહેનો છે. તે ત્રણેય બેસીને પોતપોતાની પસંદ અને પોતાની ભવિષ્યના સપનાઓ વિશે વાતચીત કરી રહી હતી. મોટી બહેન કહે છે, બહેનો, મને તો સ્વાદિષ્ટ અને જાત જાતના ભોજન ખાવાનો બહુ શોખ છે. હું તો મારા લગ્ન કોઈ રાજાના મુખ્ય રસોઈયા સાથે જ કરીશ, જે દિવસ રાત મારા માટે નવા નવા અને સ્વાદિષ્ટ પકવાન બનાવતો રહે. મારો પતિ મારા માટે ભોજન બનાવે અને હું રાણીની જેમ બેસીને તે ભોજનનો આનંદ લઉં. આનાથી મોટું સુખ બીજું શું હોઈ શકે? ત્યારે વસલીબેન કહે છે, એ બહેનો, તારા શોખ પણ અજીબ છે. હું તો મારા લગ્ન કોઈ રાજાના મોટા અધિકારી સાથે કરવા માગું છું. જો મારા લગ્ન રાજાના મંત્રી સાથે થઈ જાય અથવા તો સેનાપતિ સાથે થઈ જાય કે પછી કોટલા સાથે જ કેમ ન થઈ જાય, તો હું પોતાને ખૂબ ધન્ય સમજીશ. કારણ કે રાજાનો સેનાપતિ તે રાજાની આખી સેનાને સંભાળે છે, મંત્રી આખા રાજ્યના કામકાજ જુએ છે અને કોતવાલ નગરની સુરક્ષાનું ધ્યાન રાખે છે. આવા શક્તિશાળી વ્યક્તિની પત્ની બનવામાં જ અસલી શાન છે. ત્યારે નાની બેન, જે અત્યાર સુધી તેનાથી વાતો સાંભળીને ચૂપચાપ બેઠી રહી હતી, તેને જોઈને તે બંને બહેનોએ પોતાની નાની બહેનને પૂછ્યું, અરે બહેન, તું આમ ચૂપચાપ કેમ બેઠી છે? તું પણ તો તારી પસંદ વિશે કંઈક જણાવ. તું કોની સાથે લગ્ન કરવા માંગે છે? પોતાની બહેનોની વાત સાંભળીને તેમની નાની બહેને એક ઊંડો શ્વાસ લીધો અને પછી એક આત્મવિશ્વાસભરી મુસ્કાન સાથે કહેવા લાગી, બહેનો, મારું કામ તો કોઈ નોકર ચાકરથી નહીં ચાલે. હું તો મારા લગ્ન સીધા રાજા સાથે જ કરીશ, જેથી તમારા બંનેના પતિઓ પર હું હુકમ ચલાવી શકું.
દોસ્તો કહાનીમાં ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને હું એટલું જ નથી ઈચ્છતી, મારું સપનું તો આનાથી પણ મોટું છે. હું ઈચ્છું છું કે રાજાથી મને એક એવો દીકરો પેદા થાય જે જ્યારે હસે તો તેના મોઢામાંથી ફૂલ ઝરે, જ્યારે રડે તો તેની આંખોમાંથી મોતી ટકે, જેના એક તરફના વાળ સોના જેવા સોનેરી હોય, બીજી તરફની ચાંદી જેવા ચમકદાર હોય. બસ આવું જ મારું સપનું છે. નાની બહેનની આ અદ્ભુત અને અવિશ્વસનીય વાત સાંભળીને તે બંને બહેનો ઠાકા મારીને હસવા લાગી અને તેની મજાક ઉડાવતા કહેવા લાગી, એ બેન, તું તો હંમેશા પાગલોની જેમ જ વાતો કરે છે. ભલા આવું પણ ક્યાંય થાય છે કે શું? તું સપનાઓની દુનિયામાંથી બહાર આવી જા. ત્રણેય બહેનોની આ બધી વાતચીત રાજા અને મંત્રી દરવાજા પર ઊભા રહીને સાંભળી રહ્યા હતા. ત્રણેય વાતો સાંભળીને રાજાને ઘણું આશ્ચર્ય થાય છે. રાજાએ મંત્રીને ધીમા સ્વરે કહ્યું, મંત્રીજી, આ જ્ઞાનને સારી રીતે ઓળખી લો અને કાલે સવારે જ આ ત્રણેય બહેનોને સન્માન સહિત દરબારમાં બોલાવી લો. મારે તેમને કંઈક પૂછવું છે. મોરમોરની કહે છે, પ્રિય, હું ભગવાન શ્રી કૃષ્ણ પાસે પ્રાર્થના કરું છું કે જે પણ ભક્ત આજે અમૃતવાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા સદા બની રહે અને તેમના બધો કષ્ટ દૂર થાય. મિત્રો, આ અદ્ભુત વાણી સાંભળતા પહેલાં તમારી ભક્તિ વ્યક્ત કરતા નીચે કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખો. આ વિડીયોને તમે બધા પૂરો જોજો, કારણ કે મિત્રો, ગરુડ પુરાણ જેવા મહાગ્રંથમાં કહેવાય છે કે કથા હોય કે શીખ, જો તેને વચ્ચે જ છોડી દેવામાં આવે તો તે પાપની શ્રેણીમાં આવે છે. એટલે જ મિત્રો, મારી તમને બધાને વિનંતી છે કે તમે બધા આ વિડીયોને અંત સુધી પૂરો અવશ્ય જુઓ. ચાલો મિત્રો, કથાને ફરીથી શરૂ કરીએ. મિત્રો, હવે રાજાના આદેશનું પાલન થયું. બીજા દિવસે સવારે થતાં જ મંત્રીએ તે ત્રણેય બહેનોને રાજાના દરબારમાં બોલાવી લીધી. રાજાએ જ્યારે તે ત્રણેયને જોઈ તો જાણ્યું કે તે ત્રણેયમાંથી જે સૌથી નાની બહેન હતી, જે કહી રહી હતી કે હું રાજા સાથે લગ્ન કરીશ, તે ખરેખર ખૂબ જ સુંદર અને રૂપવાન હતી. રાજા તેની સુંદરતા પર મોહિત થઈ જાય છે. ત્યારબાદ રાજાએ તે ત્રણેયને પૂછ્યું, ગઈ રાતે તમે તમારા ઘરમાં શું વાતો કરી રહ્યા હતા? સાચે સાચું જણાવજો, કારણ કે તમારી ત્રણેયની વાતચીત ગઈકાલે મેં મારા કાનોથી સાંભળી હતી. જો તમે જુઠ્ઠું બોલવાનો પ્રયાસ કર્યો તો તમને રાજકીય દંડ આપવામાં આવશે. હવે તે વાતો તો તે સ્ત્રીઓ વચ્ચેની અંગત વાતો હતી, તેને ભલા તે રાજાની સામે કેવી રીતે જાહેર કરે? રાજાએ જ્યારે તે રાતની વાત વિશે પૂછ્યું તો તે ત્રણેય શરમથી લાલ થઈ ગઈ. લજ્જાના કારણે તેમની જીભ બંધ થઈ ગઈ. રાજાના વારંવાર પૂછવા પર તેમણે કહ્યું કે મહારાજ, અમને કંઈ યાદ નથી કે અમે શું કહ્યું હતું. રાજાએ કહ્યું, તમે બધું છોડીને અમને ફરીથી તે જ વાતો જણાવો અને અમે તમારી ઈચ્છાઓને પૂરી કરવાનો પ્રયાસ કરીશું. આ પ્રકારે મજબૂર થઈને તે ત્રણેય રાતમાં થયેલી બધી વાતચીત રાજાની સામે કહી સંભળાવી. ત્રણેયની વાતો સાંભળીને રાજા ખૂબ પ્રસન્ન થયા. તેમણે તરત જ પોતાના મુખ્ય રસોઈયાને દરબારમાં બોલાવ્યો અને તે ત્રણેયમાં જે મોટી બહેન હતી તેનો હાથ તે રસોઈયાના હાથમાં આપી દીધો અને રસોઈયાને કહ્યું, આજથી આ તારી પત્ની છે અને આજથી તારો આ ધર્મ છે કે તું તેને દરરોજ સ્વાદિષ્ટ ભોજન બનાવીને ખવડાવીશ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, નવો ટ્વિસ્ટ આવશે. તેના પછી રાજાએ પોતાનો એક મંત્રી બોલાવ્યો અને વચલી બહેનોનો હાથ તેના હાથમાં આપી દીધો અને કહ્યું, આજથી આ તારી પત્ની છે, જાઓ તેની સાથે ખુશાલ જીવન જીવો. અને અંતમાં સૌથી નાની બહેનને રાજાએ કહ્યું, તારી આ ઈચ્છા હતી કે તારા લગ્ન કોઈ રાજા સાથે થાય, તો હું અહીંનો રાજા છું, તો હું તને મારી પત્નીના રૂપમાં સ્વીકાર કરું છું. આ સાંભળીને નાની બહેનની ખુશીનો ઠેકાણો ન રહ્યો. રાજાએ આદેશ આપ્યો કે આ જ સમયે મારા લગ્નની તૈયારી શરૂ કરવામાં આવે. રાજા તો ઉઠીને ચાલ્યા ગયા. તેના પછી રાજાના જેટલા પણ કર્મચારી હતા તે બધા લગ્નની તૈયારીઓમાં લાગી ગયા. ત્યાં તે ત્રણેય બહેનોના લગ્નની તૈયારી થવા લાગી. નાની બહેનના લગ્ન ખૂબ ધામધૂમથી ત્યાંના રાજા સાથે થઈ ગયા. મોટીના લગ્ન રસોઈયા સાથે થઈ ગયા અને વસ્તીના લગ્ન ત્યાંના એક મંત્રી સાથે થઈ જાય છે. ત્રણેય બહેનો પોતપોતાના પતિઓ પાસે રહેવા લાગી. નાની બહેનને રાણી બનાવીને રાજાના મહેલમાં પહોંચાડી દેવામાં આવી. મિત્રો, આ જોઈને તે બંને મોટી બહેનોને પોતાની નાની બહેનના ભાગ્યથી ઈર્ષા થવા લાગી. તે બંને જ્યારે પણ ભેગી થતી ત્યારે અંદરો અંદર વાતો કરતી કે નાની તો ખરેખર રાણી બની ગઈ અને આપણે પોતાની ઈચ્છાઓ વર મેળવીને પણ તેની નોકરાણી બનીને રહી ગયા. આપણી નાની બહેન એવી કઈ ઊરની પરી છે કે જેને રાજાએ પોતાની રાણી બનાવી લીધી? વચલી કહેવા લાગી, બહેન, મને પણ બહુ ખોટું લાગી રહ્યું છે. રાજાએ તેમાં એવું શું જોઈ લીધું કે તેની સાથે લગ્ન કરી લીધા? કહેલી વાતોનું શું છે? માણસ તો દરેક પ્રકારની વાતો વિચારે છે અને કરે છે. મારી સમજથી તો નાની નહીં, પણ તું રાણી બનવાને લાયક છે. મને પણ આ જોઈને આશ્ચર્ય થાય છે કે રાજાની અક્કલ પર શું પથ્થર પડી ગયા હતા કે તેને પસંદ કરી લીધી. તેના કરતાં તું 100 ગણી સારી હતી. મિત્રો,
આ પ્રકારે તે બંને બહેનો એકબીજાને કોસવા લાગી અને એકબીજાની જૂઠી પ્રશંસા કરીને પોતાના દિલને તસલ્લી આપવા લાગી. પણ ઘણીવાર તેમની ઈચ્છા એટલી પ્રબળ થઈ જતી કે જ્યારે નાની રાણી પોતાની બહેનોને કોઈ કામ કરવાનું કહેતી તો તેમના મનમાં વિચાર આવતો કે અમે તેની મોટી બહેન હોવા છતાં તેના નોકર ચાકરની પત્નીઓ છીએ અને તે અમારાથી નાની હોવા છતાં અમારા પર હુકમ ચલાવે છે. અમે અને અમારા પતિ તેના એક ઈશારા પર નાચવા લાગીએ છીએ. આ પ્રકારની વાતો કરીને બંને દિવસ રાત પોતાની છાતીને બાળતી રહેતી હતી. ઘણીવાર વિચારતી હતી કે તેને ખતમ જ કરી દેવામાં આવે અથવા રાજાની નજરોમાં તેને હંમેશા માટે પાડી દેવામાં આવે, ત્યારે જ આપણા મનને શાંતિ મળશે. તે દિવસ રાત આ જ ષડયંત્ર રચવાના ઉપાયમાં લાગેલી રહેતી હતી. નાની બહેન જે હવે રાણી બની ચૂકી હતી તે જ્યારે પણ પોતાની બહેનોને મળવા જતી તો પોતાની હેસિયતનો ખ્યાલ ન કરતી હતી, પણ તે પોતાની બહેનોને આ રીતે મળતી કે તેમને એવું ન લાગે કે તે તેમને નીચા દેખાડી રહી છે. આની સાથે જ નાની બહેન પોતાની બંને બહેનોને ખૂબ પ્રેમ કરતી હતી. બધા લોકો જાણતા હતા કે તે બંને નોકરોની પત્નીઓ છે અને તેમની બહેનો રાણી છે. મિત્રો, કેટલાક મહિનાઓ પછી નાની બહેન રાણીનો ગર્ભ રહે છે. આ સમાચાર સાંભળીને રાજાને ખૂબ ખુશી થાય છે. અહીં નાની બહેનને મળવા બંને બહેનો પણ પહોંચી જાય છે અને કહે છે, બહેન, અમને આ વાતની બહુ ખુશી થઈ કે તું માતા બનવાની છે. હવે તો અમે બંને બહેનો જ બાળકના જન્મ સુધી તારી દેખભાળ કરીશું. ત્યારે તેની નાની બહેન જે રાણી બની હતી તેણે કહ્યું, બહેનો, આનાથી સારી વાત અમારા માટે બીજું શું હોઈ શકે? તમે મારી મોટી બહેનો છો, મારી માતા સમાન છો. તમારાથી વધીને ભલા મારી દેખભાળ કોણ કરી શકે? તમે તમારા પતિઓ દ્વારા આ આવેદન રાજાની સામે રજૂ કરી દો. આશા છે કે તેને સ્વીકાર કરી લેશે. મિત્રો, તે બંને પોતાના પતિઓ દ્વારા રાજા પાસે આવેદન કરાવ્યું. રાજાએ કહ્યું, ઠીક છે, આ વાત અમે રાણીને પૂછીને જ તમને જણાવીશું. રાજાએ પોતાની રાણીને પૂછ્યું તો તે ખુશી ખુશી તૈયાર થઈ ગઈ. હવે તો રાજાએ તે બંને બહેનોને રાણી પાસે રહેવા અને તેની દેખરેખ કરવાની અનુમતિ આપી દીધી. તે બંને બહેનો રાણી પાસે મહેલની અંદર રહેવા લાગી. હવે તેમને પોતાની દુષ્ટતાનું પ્રદર્શન કરવાની પૂરી તક મળી ચૂકી હતી. અહીં જ્યાં રાણી બાળકનો જન્મ થવાનો સમય આવે છે તો તેમણે ષડયંત્રના ભાગરૂપે બધી દાસીઓને ત્યાંથી કોઈને કોઈ બહાને હટાવી દીધા, કારણ કે આજ એક એવો સમય હતો જ્યારે તે પોતાનું ષડયંત્ર રચીને રાણીને રાજાની નજરોમાં પાડવા માંગતી હતી. રાણીએ એક ખૂબ જ સુંદર પુત્રને જન્મ આપ્યો. પુત્રને જોઈને તે બંને બહેનોની ઈર્ષા વધુ ચોગણી થઈ ગઈ. ચૂપચાપ તે બંનેએ તે બાળકને મહેલની બહાર લઈ જઈને એક ધાબળામાં લપેટીને એક લાકડાના સંદૂકમાં રાખીને નદીમાં વહેડાવી દીધો અને ત્યાંથી એક મરેલા કૂતરાનું બચ્ચું ઉઠાવીને રાણી પાસે લાવીને મૂકી દે છે. અને મહેલની બધી દાસીઓએ તે બધાને જણાવ્યું કે રાણીએ એક મરેલા કૂતરાના બચ્ચાને જન્મ આપ્યો છે. આ વાત સાંભળીને બધા હેરાન થઈ જાય છે. રાજાને જ્યારે આ ખબર પડી તો તે પણ ક્રોધથી લાલ પીળો થઈ જાય છે. રાજા કહેવા લાગ્યો, આવી સ્ત્રીનું શું કહીશ કે જે કૂતરાના બચ્ચાને જન્મ આપનારી છે? હું તો આ રાણીને હમણાં જ મરાવી દઈશ. રાજાને આવું કહેતા જોઈને મંત્રીએ તેને સમજાવી બુજાવીને શાંત કર્યા. અહીં તે સંદૂક નહેરમાં વહેતો જઈ રહ્યો હતો. નહેર જે હતી તે રાજાના બગીચામાંથી થઈને જતી હતી. બગીચાની દેખરેખ માટે રાજાએ જે માળી નિયુક્ત કર્યો હતો તે માળીનું ઘર પણ નહેરના કિનારે જ બનેલું હતું. જ્યારે તેણે નહેરમાં વહી જતા એક લાકડાના સંદૂકને જોયો ત્યારે તેણે તે સંદૂકને બહાર કાઢી લીધો. જ્યારે તેણે તે સંદૂક ખોલીને જોયું ત્યારે તેમાં એક અત્યંત સુંદર તેજવાન બાળક સૂતેલો હતો. બાળકને જોઈને માળી બહુ હેરાન થાય છે કે આ નાનકડા બાળકને નહેરમાં ભલા કોણ છોડી દીધો છે. તે માળીને વધુ વિચાર કર્યા નહીં કે આ બાળક નહેરમાં કોણે નાખ્યો છે, કેમ નાખ્યો છે. તેને પણ કોઈ સંતાન ન હતી. તેથી તે બાળકને ઉઠાવીને પોતાની પત્ની પાસે લઈ આવ્યો અને બોલ્યો, ભાગ્યવાન, આજે ભગવાને આપણને એક બાળક આપ્યું છે. બાળકને પામીને તેની પત્ની પણ બહુ ખુશ થઈ જાય છે. તે દિવસ પછી કોઈની સાથે ચર્ચા કર્યા વિના તે માળી અને તેની પત્ની તે બાળકનું પાલન પોષણ કરવા લાગે છે. ધીમે ધીમે એક વર્ષ વીતી જાય છે. ત્યાં બીજા વર્ષે રાણીએ ફરી એક પુત્રને જન્મ આપ્યો. આ વખતે પણ તેની બહેનોએ તે જ પ્રકારે દુષ્ટતા કરીને બાળકને બહાર લઈ જઈને નહેરમાં ફેંકી દીધો અને રાણી પાસે એક મરેલી બિલાડીનું બચ્ચું લાવીને મૂકી દીધું. જ્યારે રાજાને આ વાતની ખબર પડી તો રાજાનો ક્રોધ 7મા આસમાને પહોંચી ગયો હતો. હવે આખા રાજમહેલમાં ફરીથી માતમ છવાઈ જાય છે. રાજા આ વખતે રાણીને ખરેખર મારી નાખવા માંગતો હતો. રાજાને અત્યંત ક્રોધિત જોઈને મંત્રીએ ફરી તેને સમજાવ્યો અને રાણાને મારવાથી બચાવી લીધો. હવે ધીમે ધીમે રાજા અને રાજમહેલના લોકોની નજરોમાં રાણી માટે સન્માન ઓછું થતું જઈ રહ્યું હતું. ત્યાં ફરીથી તે સંદૂર નહેરમાં વહેતો જઈ રહ્યો હતો તો તે સંદૂકમાં કેદ
બાળક ફરીથી તે જ માળીને મળી જાય છે. તેણે બીજું બાળક પણ લઈ જઈને પોતાની પત્નીને આપી દીધું. હવે માળીની પત્ની તેને પોતાના બાળકની જેમ પાળવા લાગી. કેટલાક દિવસો પછી રાણીએ એક વધુ બાળકને જન્મ આપ્યો. આ વખતે રાણીએ એક દીકરીને જન્મ આપ્યો હતો, પણ તે રાણીની દુષ્ટ બહેનોએ તે દીકરીને પણ પહેલાંની જેમ ઉઠાવીને નહેરમાં ફેંકી દીધી. તે દીકરી પણ તે જ માળીને હાથમાં આવે છે અને તે પોતાની બાળકીની જેમ તેનું પણ પાલન પોષણ કરવા લાગે છે. રાજા પોતાનો ક્રોધ આ વખતે રોકી ન શક્યો, કારણ કે રાણીની દુષ્ટ બહેનોએ રાણી પાસે એક મરેલી છછુંદર મૂકી દીધી હતી. રાજા વિચારવા લાગ્યો કે આ રાણીના કારણે તો આપણા આખા નગરમાં બદનામી થઈ ગઈ છે. બધા લોકો એ જ કહી રહ્યા છે કે રાણી તો કૂતરા બિલાડાઓને પેદા કરે છે. લાગે છે કે કોઈ કુલ કલ્લિકની રાજાના ઘરમાં આવી ગઈ છે. હવે તો હું તેને બિલકુલ નહીં છોડું. અહીં રાજાની મનસાને સારી રીતે સમજ્યા પછી તે મંત્રીએ હાથ પગ જોડીને રાજાને નિવેદન કરીને રાણીને મારવાથી બચાવી લીધી. મંત્રીએ કહ્યું, મહારાજ, આમાં રાણીનો શું દોષ છે? તેને જાનથી મારા નાખ્યા પછી પણ તમારા ઘરમાં દીકરા દીકરીઓ નહીં થઈ જાય. એટલા માટે યોગ્ય એ જશે કે તમે રાણીને મારવાને બદલે રાણી પાસે જવાનું છોડી દો. ત્યારે રાજાએ કહ્યું, મંત્રીજી, જો તમે કહો છો તો હું રાણીને જાનથી નહીં મારું, પણ તેને સજા જરૂર આપીશ, અને એવી સજા આપીશ કે મૃત્યુદંડથી પણ વધુ કષ્ટદાયક હશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ વખતે સજા વિશે હું તમારી કોઈ વાત નહીં સાંભળું. આ વખતે રાજા એક ચોક પર એક જેલ જેવો મહેલ બનાવડાવ્યો. તેમાં એક લાકડાનું મોટું પિંજરું રાખેલું હતું. તે પિંજરામાં રાણીને બંધ કરાવી દીધી. રાજાએ આદેશ કરાવડાવ્યો કે આ ચોકમાંથી જે પણ નીકળીને જશે તે રાણી ઉપર થૂકીને જશે, અને જે વ્યક્તિ આવું નહીં કરે તેને પણ તેવી જ કઠોર સજા આપવામાં આવશે જ્યાં રાણીને આપવામાં આવી રહી છે. રાજાનો આ ફરમાન મંત્રીને બહુ ખરાબ લાગ્યો. મંત્રી વિચારવા લાગ્યો કે આ સજાને લાયક તો આ રાણીની બંને બહેનો છે. બિચારી નિર્દોષ રાણી હવે તો કોઈ કર્યા વિના જ સજા પામવા જઈ રહી છે. ત્યાં રાણીના તે ત્રણેય બાળકો તે માળીના ઘરમાં પળીને મોટા થઈ રહ્યા હતા. માળીએ તેમના શિક્ષણ દીક્ષાનો ઉત્તમ પ્રબંધ કરાવ્યો. ધીમે ધીમે તે બધા વિદ્યાઓમાં પારંગત થઈ ગયા. ધીમે ધીમે ત્રણેય બાળકો મોટા થાય છે. તો ત્યાં તે માળી અને માળીની પત્નીનું પણ કેટલાક દિવસો પછી બંનેનું મૃત્યુ થઈ જાય છે. તેમના મૃત્યુ પર તેમના અંતિમ સંસ્કાર કરીને ત્રણેય ભાઈ બહેન મળીને તે ઘરમાં રહેવા લાગ્યા. બંને ભાઈઓએ રાજાને ત્યાં નોકરી પણ મળી જાય છે, પરંતુ તેમની ક્યારેય રાજા સાથે ભેટ થઈ નહોતી. એક દિવસ બંને ભાઈ શિકાર રમવા માટે જંગલમાં જાય છે. તેમની બહેન ઘરમાં એકલી હતી. તે સમયે તેના અહીં એક વૃદ્ધ માતા તેના ઘરે આવે છે અને તેને કહે છે, બેટી, હું બહુ થાકી ગઈ છું. શું તારા અહીં થોડા સમય માટે રોકાઈ શકું? છોકરીએ તરત અનુમતિ આપી દીધી. છોકરીએ તે વૃદ્ધ માતાને ભોજન કરાવ્યું, તેમની ખૂબ સેવા કરી, પોતાના ઘરની આસપાસ બનેલા સુંદર બાગ બગીચા અને તળાવ બતાવ્યા. ત્યાંનું સુંદર વાતાવરણ જોઈને વૃદ્ધ માતાનું પણ હૃદય ખુશીથી ગદગદ થઈ ગયું. છોકરીએ પૂછ્યું, અમ્મા, મારા મહેલ અને બાગ વિશે તારો શું અભિપ્રાય છે? શું તેમાં કોઈ બીજી વસ્તુની કમી છે જે અહીં હોવી જોઈએ? ત્યારે તે બુઢિયાએ કહ્યું, બેટી, આ પ્રશ્ન મને ન કર તો સારું છે. હું કંઈક કહીશ તો હું કહીશ કે આ 2 ટકેની બુઢિયા મારા મહેલ અને બાગમાં નુક્સ કાઢવા લાગી ગઈ છે. તે વૃદ્ધ સ્ત્રીની વાતો સાંભળીને છોકરીએ ભારપૂર્વક કહ્યું, માજી, હું એવું કંઈ નહીં કહું. તું જે કંઈ પણ કમી તેમાં સમજે છે તે મને જણાવ. હું તેને પૂરી કરવાની કોશિશ કરીશ. ત્યારે બુઢિયાએ કહ્યું, બેટી, આ બધું તો તારું ઠીક છે, પરંતુ મારી સમજમાં એ 3 વસ્તુઓ વધુ આવી જાય તો સંસારમાં તારો બાગ સૌથી સુંદર થઈ જશે, પરંતુ તેમનું મળવું બહુ જ કઠિન છે. હે પુત્રી, તે 3 વસ્તુઓ શું છે? તું ધ્યાન દઈને સાંભળ. એક તો છે બુલબુલ, જે મનુષ્યની જેમ બોલે છે. જ્યારે તે બોલે છે તો તેની આસપાસ સેંકડો હજારો ચકલીઓ જમા થઈ જાય છે અને તેના સ્વરમાં સ્વર મિલાવવા લાગે છે. બીજું છે એક ગાવાવાળું ઝાડ. તેના પાંદડા જાડા અને ચીકણા હોય છે. આવા ચાલવા પર તે ઝાડના પાંદડા એકબીજા સાથે ઘસાય છે તો તેમાંથી એટલું મધુર સંગીત નીકળે છે કે તે સંગીત સાંભળનાર દરેક વ્યક્તિ મનથી મુગ્ન થઈ જાય છે. અને ત્રીજી વસ્તુ છે સોનેરી પાણી. તે સોનેરી પાણીનું એક ટીપું કોઈ પણ વાસણમાં મૂકી દેવામાં આવે તો વાસણ આપોઆપ તે પાણીથી ભરાઈ જાય છે. હું આ કથાનો આગળનો ભાગ સાંભળવા માટે તૈયાર છું. શું તમે ઈચ્છો છો કે હું તમને કથાનો આગળનો ભાગ જણાવું? અને પછી તેમાંથી એક ફુવારો નીકળે છે જે ક્યારેય અટકતો નથી, કારણ કે તે પાણી પાછું તે જ વાસણમાં પડતું રહે છે. ડોશીમાની વાત સાંભળીને છોકરી કહેવા લાગી, અમ્મા, જો તમને આ વસ્તુઓ વિશે આટલી વિગતવાર માહિતી હોય તો તમે એ પણ જાણતા હશો કે આ વસ્તુઓ ક્યાં મળે છે. મને જણાવો, હું તમને મેળવવાનો પ્રયત્ન કરીશ. વૃદ્ધ મહિલાએ કહ્યું, બેટા, હું તને એ તો નથી કહી શકતી કે તે બરાબર ક્યાં છે, પરંતુ એટલું ચોક્કસ કહી શકું છું કે અહીંથી કોઈ વ્યક્તિ ઉત્તર દિશામાં સીધો ચાલતો જાય તો 20 દિવસની યાત્રા પછી જે પહેલો વ્યક્તિ તેને મળશે તેને આ બધી વસ્તુઓ ક્યાં મળશે તે પૂછવું
તે જ આગળનો રસ્તો બતાવશે. આટલું કહીને તે ડોશીમાં કહેવા લાગી, સારું બેટા, મને ઘણું મોડું થઈ ગયું છે, હવે હું જઉં છું. હવે તો મોર કહે છે, પ્રિય. તે ડોશીમાને શું ખબર હતી કે તે છોકરી એટલી સાહસી છે કે તે પોતે જ આ વસ્તુઓ શોધમાં નીકળી પડશે. તેથી તેણે જેટલું જાણતું હતું તે બધું જ વિસ્તારથી જણાવી દીધું હતું. છોકરીએ તેની કહેલી એક એક વાત યાદ કરી લીધી. એ બંને છોકરીઓ જ્યારે શિકાર કરીને ઘરે પાછી આવે છે અને પોતાની બહેનને ઉદાસ બેઠેલી જુએ છે, ત્યારે તે બંને પોતાની બહેનને પૂછે છે, બહેન, શું વાત છે? આજે તારી તબિયત ખરાબ છે કે શું? કે કોઈ વાત તારી મરજી વિરુદ્ધ થઈ ગઈ છે? ત્યારે છોકરીએ માથું ઝુકાવીને કહ્યું, ના ભાઈ, એવી કોઈ વાત નથી. ભાઈઓએ કહ્યું, આ તો તું જૂઠું બોલી રહી છે. કંઈક એવું તો જરૂર થયું છે કે તને દુઃખ આપી રહ્યું છે. જો તું એ જણાવે તો અમે તારી પાસેથી ઉઠીને નહીં જઈએ. ત્યારે છોકરીએ જોયું કે બંને ભાઈઓ વાત જાણવા માટે અડગ ઊભા છે, તો તેણે કહ્યું, હું તમને એટલે નહીં જણાવવા માગતી હતી કે હું જે કહીશ તે સાંભળીને તમે ચિંતામાં અને કષ્ટમાં પડી જશો. ઠીક છે, જ્યારે તમે જીદ કરી રહ્યા છો તો હું જણાવી દઉં છું. આપણા પિતાએ આ મહેલ આપણા માટે બનાવ્યો હતો અને મેં મારી સમજણથી તેની સુંદરતા અને સજાવટમાં કોઈ પ્રકારની કમી નથી રાખી, પરંતુ હજી પણ તેમાં કેટલીક કમીઓ છે. પરંતુ આજે મને 3 વસ્તુઓ વિશે માહિતી મળી છે. જો તે 3 વસ્તુઓ આ બાગમાં આવી જાય તો આપણું ઘર વધુ સુંદર બની જશે. ત્યારે બંને રાજકુમારોએ પૂછ્યું, બહેન, તે એવી કઈ વસ્તુઓ છે? અમને જલ્દી જણાવો. ત્યારે છોકરી કહે છે, ભાઈઓ, એક તો ઉત્તમ પ્રકારનું બુલબુલ જે બોલતી હોય છે, તેનું ગીત સાંભળીને હજારો પક્ષીઓ એકઠા થઈ જેના સ્વર મેળવવા લાગે છે. બીજું છે ગાનારો વૃક્ષ, જેના પાંદડાઓ એકબીજા સાથે ઘસાઈને સંગીત નીકળતું હોય. અને ત્રીજું છે સોનેરી પાણી, જેનું એક ટીપું પણ ક્યારેય ન સમાપ્ત થનારા ફુવારા બની જાય છે. હું આ જ ચિંતામાં છું કે તેમને કેવી રીતે પ્રાપ્ત કરવું. બંને રાજકુમારે પૂછ્યું, બહેન, જો તું મને જણાવી દે કે આ 3 વસ્તુઓ ક્યાં અને કઈ દિશામાં મળે છે તો અમે તને શોધીને લાવી આપવાનો પ્રયાસ જરૂર કરીશું. હવે તે છોકરીએ પોતાના ભાઈઓને તે બધું જ જણાવી દીધું જે તે ડોશીમાએ જણાવ્યું હતું. મિત્રો, આ પ્રકારે બીજા દિવસે તેમાંથી જે મોટો રાજકુમાર હતો તે અસ્ત્ર શસ્ત્ર લઈને ઘોડા પર બેસીને તે 3 વસ્તુઓ લેવા માટે નીકળી પડે છે. તે છોકરી રડવા લાગે છે અને કહેવા લાગી, ભાઈ, હું કેટલી દુષ્ટ છું જે મારા શોખ માટે તમને મુસીબતમાં ફસાવી રહી છું. હું મારી માંગ પાછી લઉં છું. હવે ક્યારેય પણ આ વસ્તુઓને ઉલ્લેખ નહીં કરું. તમે ન જાઓ. ત્યારે મોટા રાજકુમારે કહ્યું, બહેન, એકવાર કમર કસીને હું પાછળ નથી હટતો. જો હું નહીં જાઉં તો હંમેશા મારા દિલમાં આ વાત ખૂંદતી રહેશે કે હું કાયર છું. ત્યારે રાજકુમારે પોતાની બહેનને એક ખંજર આપી દીધું અને કહ્યું, બહેન, જ્યાં સુધી આ ખંજર બરાબર છે હું સલામત છું, પરંતુ જો તેમાંથી લોહીના ટીપાં ટપકવા લાગે છે તો સમજી લેજે કે હું જીવિત નથી. આ સાંભળીને તે બંને ભાઈ બહેન ઉદાસ થતા કહેવા લાગ્યા, ભાઈ, તું આવી ખતરનાક યાત્રા પર ન જા. પરંતુ મોટા રાજકુમારે તેમને એક પણ ન સાંભળી. તેણે તરત જ તે તરફ ઘોડા દોડાવી દીધા જે તરફ તે ડોશીમાએ કહ્યું હતું. તે સીધો ઉત્તર દિશા તરફ ચાલતો ગયો. ચાલતા ચાલતા તેણે 20 દિવસનો સફર પૂરો કરી લીધો હતો. ત્યારે તેને એક અજીબ દૃશ્ય દેખાયું. તેણે દૂરથી જોયું તે એક ઝૂંપડી બનેલી છે. તેની બહાર એક વૃદ્ધ માણસ બેઠો છે. તેના વાળ બરફની જેમ સફેદ હતા. તેની દાઢી, મૂછો અને વાળ એટલા વધી ગયા હતા કે તેનું આખું શરીર ઢંકાઈ ગયું હતું. તેના હાથ અને પગના નખ ખૂબ મોટા થઈ ગયા હતા. તેણે પોતાનું શરીર એક ચટાઈથી ઢાંકી રાખ્યું હતું. તેના ઉપર તેના વાળ પડ્યા હતા. રાજકુમાર આ બધું જોઈને સમજી ગયો હતો કે તે જ તપસ્વી સાધુ જેના વિશે તે ડોશીમાએ મારી બહેનને જણાવ્યું હતું, જે આવા દુર્ગમ અને નિર્જન સ્થાન પર એકલો બેઠો છે. જરૂર તે વસ્તુઓ વિશે આ સાધુ જાણતો હશે. ત્યારે તે રાજકુમાર ઘોડા પરથી નીચે ઉતર્યો અને તેણે તે વૃદ્ધ તપસ્વી પાસે જઈને તેમને પ્રણામ કર્યા. તપસ્વીએ જવાબમાં કંઈક કહ્યું, પણ તેમનો અવાજ રાજકુમારને સમજમાં ન આવ્યો, કારણ કે તપસ્વી વાળથી પોતાને પૂરી રીતે ઢાંકીને બેઠો હતો. રાજકુમારે તરત જ પોતાના ખિસ્સામાંથી એક નાની કાતર કાઢી અને કહ્યું, તપસ્વી મહારાજ, તમારા વાળને કારણે તમારો અવાજ મારા સમજમાં નથી આવી રહ્યો. જો તમે આજ્ઞા આપો તો હું તમારી દાઢી, મૂછો અને વાળ કાપી દઉં. તપસ્વીએ ઇશારાથી કહી દીધું. હા, રાજકુમારે તેમના બધા વાળ કાપી દીધા. હવે તો સાધુનો ચહેરો બિલકુલ બદલાઈ ગયો હતો. રાજકુમારે કહ્યું, તપસ્વી, જો મારી પાસે દર્પણ હોત તો હું તમને જરૂર બતાવત કે વાળ કપાયા પછી તમે વૃદ્ધમાંથી યુવાન થઈ ગયા છો. રાજકુમારની આવી વાતો સાંભળીને તપસ્વી મુસ્કુરાયા અને બોલ્યા, બેટા, હું તારી સેવાથી પ્રસન્ન છું. હવે જણાવ, તું આટલે દૂર શા માટે આવ્યો છે? હું તારી શું મદદ કરી શકું છું? ત્યારે રાજકુમારે જણાવ્યું, સાધુ મહારાજ, હું ખૂબ દૂરથી ઉત્તમ પ્રકારની બુલબુલ, ગાનારા વૃક્ષ અને સોનેરી પાણી લેવા આવ્યો છું. તમે મને જણાવો કે આ વસ્તુઓ મને ક્યાંથી મળશે? રાજકુમારી વાત સાંભળીને સાધુ ચૂપ થઈ ગયા. ત્યારે રાજકુમારે પૂછ્યું, મહારાજ, તમે ચૂપ કેમ થઈ ગયા? કૃપા કરીને કંઈક તો જણાવો.
જો નથી ખબર તો તમે ના પાડી દો. ત્યારે તપસ્વીએ કહ્યું, પુત્ર, મને ખબર તો છે, પણ હું તને એટલે નથી જણાવવા માગતો કારણ કે તારી સેવાના બદલામાં હું તને મુસીબતમાં નાખવા નથી માગતો. ત્યાંનો માર્ગ ખૂબ કઠિન છે. સેંકડો લોકો ત્યાં ગયા પણ કોઈ પાછું ફરીને નથી આવ્યું. એટલે હું તને કહું છું, જ્યાંથી આવ્યો છે ત્યાં જ પાછો ચાલ્યો જા. રાજકુમારે કહ્યું, વૃદ્ધ બાબા, હું જવા માટે નથી આવ્યો. મારે મારું કાર્ય પૂરું કરવું છે. મેં મારી બહેનને વચન આપ્યું છે, તેમાં ભલે મારો જીવ જતો રહે. તમે મને ત્યાં સુધી પહોંચવાનો રસ્તો બતાવી દો, બાકી હું જોઈ લઈશ. તમે મારા યુદ્ધ કૌશલ્ય પર વિશ્વાસ કરો. તપસ્વીએ કહ્યું, બેટા, મુશ્કેલી તો એ જ છે કે તને યુદ્ધ કૌશલ્ય બતાવવાનો અવસર જ નહીં મળે. તને જે શત્રુઓ મળશે તે સામેથી મુકાબલો નથી કરતા, પણ છુપાઈને જ વાર કરે છે. રાજકુમારે કહ્યું, હું છુપાઈને વાર કરનારાઓથી પણ સારી રીતે નિપટવાનું જાણું છું. તમે મને ત્યાં જવાનો રસ્તો બતાવી દો. મિત્રો, તે તપસ્વીએ તેને ખૂબ સમજાવ્યો, પણ રાજકુમારે પોતાની જીદ ન છોડી. ત્યારે તપસ્વીએ પોતાના ઝોલામાંથી એક દડો કાઢીને આપી દીધો અને કહ્યું, મને તારા જીવનનો ખૂબ અફસોસ થઈ રહ્યો છે, પણ તે જીદ પકડી છે તો તારું સારું ખરાબ તું પોતે જ જાણ. તું ઘોડા પર સવાર થઈને સીધો જ જા અને તે દડાને જમીન પર ફેંકી દે. આ દડો પોતે જ ગબડવા લાગશે અને તું આ દડાની પાછળ પાછળ ચાલતો જજે. જ્યાં સુધી તે ગબડી રહ્યો છે ત્યાં સુધી તું ચાલતો રહેજે. આ દડો એક પહાડની નીચે જઈને અટકી જશે. ત્યાં એક ઝાડ સાથે ઘોડાને બાંધી દેજે અને પછી આગળ પહાડ પર ચડવા લાગજે. તારે બંને બાજુએ કાળા પથ્થરો દેખાશે. તું તેના પર ધ્યાન ના આપજે. આ દરમિયાન તને પાછળથી ઘણા અવાજો સંભળાશે. તને કેટલીક ધમકીઓ તો કેટલીક ગલીઓ પણ સંભળાશે. તું તેમને અણસુની કરી દેજે. જો તે એકવાર પણ ડરીને પાછળની તરફ જોયું તો તું અને તારો ઘોડો બંને કાળા પથ્થરના રૂપમાં બદલાઈ જશો. ત્યાં પડેલા કાળા પથ્થરો તે બધા લોકો છે જે આ જ વસ્તુઓ લેવા માટે ગયા હતા અને પાછળ ફરીને જોવાના કારણે ત્યાં પથ્થર બની ગયા છે. જો તું કુશળતાપૂર્વક પહાડની ચોટી પર પહોંચી ગયો તો ત્યાં એક વૃક્ષ પર લટકતું પિંજરું અને તને મળશે, જેમાં બોલનાર ચકલી હાજર હશે. તે ચકલીની વાતોથી તારે ડરવાનું નથી, પણ તેનાથી તું તે ગાનાર વૃક્ષ અને સોનેરી પાણીનો પત્તો પૂછજે. તે ચકલી તને જણાવશે કે જે વસ્તુઓ તું તેને પૂછી રહ્યો છે તે ક્યાં મળશે. આ બધી વસ્તુઓ મળ્યા પછી તારા રસ્તામાં કોઈ ખતરો નહીં રહે. બેટા, મેં આ બધું તો તને જરૂર જણાવી દીધું, પણ હજી પણ હું એ જ કહું છું કે તું પાછો ફરી જા. હું સાફ સાફ જોઈ રહ્યો છું, તું ત્યાં સુધી નહીં પહોંચી શકે તે પહેલાં તું કાળા પથ્થરના રૂપમાં પરિવર્તિત થઈ જઈશ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાજકુમાર તે સંન્યાસીની વાત માનતો નથી અને રાજકુમાર આગળની તરફ ચાલવા માટે તૈયાર થઈ જાય છે. ત્યારે તે તપસ્વીએ તે દડો ગબડાવી દીધો. દડો ગબડતો ગબડતો તે જ પહાડીના તળેટીમાં જઈને અટકી ગયો. ત્યાંથી ઉપર જવા માટે એક મોટો સાંકડો રસ્તો હતો. રાજકુમારે ઘોડાને ત્યાં જ બાંધી દીધો અને પહાડ પર ચડવા લાગ્યો. થોડે દૂર આગળ જતાં તેના મોટા મોટા કાળા પથ્થરો દેખાયા. તે પથ્થરોની વચ્ચે તે રાજકુમાર હજી 5 પગલાં જ આગળ વધ્યો હશે ત્યારે જ પાછળથી કેટલાક અવાજો આવવા શરૂ થઈ જાય છે. તે અવાજો તે રાજકુમારને ધમકાવી રહ્યા હતા. કોઈ અવાજ કહી રહ્યો હતો, કોણ છે બેવકૂફ જે આગળ જઈ રહ્યો છે? તો વળી બીજો અવાજ કહી રહ્યો હતો, પકડો તેને. કોઈ કહેતી હતી, આ કેટલો મોટો દુષ્ટ છે, તેને પકડીને મારી નાખો. કોઈ તેના પર ચીસ પાડતી આવતી હતી તો કોઈ બૂમો પાડતી આવતી હતી તો કોઈ કહેતી હતી, તેને ઘેરી લો, જરૂર તે ચકલીને ચોરો આવ્યો છે. રાજકુમાર તે અવાજોની અવગણના કરી અને ઝડપથી આગળ વધવા લાગ્યો. પણ તે જેટલો આગળ વધી રહ્યો હતો તેટલા જ અવાજો તીવ્ર થતા જતા હતા. તેના કાનોના પડદા ફાટવા લાગ્યા. દિમાગ શૂન્ય થવા લાગ્યું. ત્યારે તેને જે તપસ્વીએ જણાવ્યું હતું તે તેના દિમાગમાંથી નીકળી ગયું અને એકવાર તે પાછળ ફરીને જોવા લાગ્યો. જેવો તેણે પાછળ જોયું તો તે અને તેનો ઘોડો બંને કાળા પથ્થરના બની જાય છે અને અહીં પોતાની બહેનને રાજકુમાર જે ખંજર આપીને ગયો હતો, જે મારા મૃત્યુ થવા પર આ ખંજરમાંથી લોહી ટપકવા લાગશે. હવે રાજકુમારી તે ખંજરને રોજ મ્યાનમાંથી કાઢીને જોતી હતી. તેમાં કંઈ થતું ન હતું, પણ ત્યાં જેવો જ રાજકુમાર કાળો પથ્થર બન્યો તેવો જ તે ખંજરમાંથી લોહી ટપકવા લાગ્યું. આ જોઈને રાજકુમારી જોર જોરથી રડવા લાગી. માથું પટકી પટકીને કહેવા લાગી, હાય ભાઈ, મારી નાદાનીથી તમારો જીવ જતો રહ્યો. ન જાણે કઈ મનહૂસ ઘડીમાં તે કમબખ્ત ડોશીમાં અહીં આવી હતી. તે ના અહીં આવી હોત અને હું આ ઝંઝટમાં પડતી. મેં તેની સાથે સારો વ્યવહાર કર્યો, પણ તેને મને લાલચમાં નાખી દીધી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હે ભગવાન, તું મારા ભાઈને જીવતો ઘરે પાછો મોકલી દે, ભલે મારી મોત મોકલી દે. જો મારા ભાઈ જ ન રહ્યા તો હું ચકલી અને વૃક્ષ અને તે પાણીનું શું કરીશ? મને કંઈ નથી જોઈતું, મને ફક્ત મારો ભાઈ જોઈએ છે. છોકરીને રડતી જોઈને તેનો બીજો ભાઈ પણ રડવા લાગે છે અને કહેવા લાગ્યો, બહેન, હવે રડવાથી કોઈ ફાયદો નથી. હું જે કહું તે તું કર.
હું પત્તો લગાવીશ કે ભાઈ ક્યાં કુદરતી કારણથી મર્યા કે કોઈ શત્રુએ તેમને ઘેરીને માર્યા છે. કોઈએ તેમને માર્યા હશે તો હું તેને જીવતો નહીં છોડું. ભાઈના મોતનો બદલો હું જરૂર લઈશ. બહેને પોતાના તે બીજા ભાઈને ખૂબ સમજાવ્યો અને તેને રોકવાનો પ્રયાસ કર્યો, પણ તે પણ ન અટક્યો. બહેન બોલી, મેં એક ભાઈને તો ખોઈ દીધો છે, હું મારા બીજા ભાઈને મોતના મોંમાં નહીં જવા દઉં. મોટા ભાઈ તારાથી કોઈ ઓછા બહાદુર ન હતા, પણ તો પણ તે મુસીબતમાં પડી ગયા. તે તો મને પોતાની કુશળતાના હાલ જાણવા માટે ખંજર પણ આપી ગયા હતા. તારો હાલ મને કેવી રીતે ખબર પડશે? ત્યારે બીજા રાજકુમારે પોતાની બહેનને મોતીઓની એક માળા આપી અને તેને કહ્યું, જો બહેન, આ માળાના બધા મોતી અલગ અલગ છે. જે દિવસે તેના મોતી એકબીજાથી ચોંટી જશે તો તું સમજી લેજે કે હું આ દુનિયામાં નથી. એમ કહીને બીજો રાજકુમાર પણ ઘોડા પર બેસીને ચાલ્યો જાય છે અને 20 દિવસની યાત્રા કરીને તે જ ઋષિ પાસે પહોંચી જાય છે. ઋષિને પ્રણામ કરીને તેણે પૂછ્યું, હે મુનિવર, શું તમે મને જણાવી શકો છો કે બોલનારી ચકલી અને ગાનારા વૃક્ષો અને સોનેરી પાણી ક્યાં મળશે? ત્યારે તે તપસ્વીએ કહ્યું, બેટા, તે રાહ તો બહુ ખતરનાક છે. તું ત્યાં જવાની વાત છોડી દે અને ઘર પાછો જતો રહે. ત્યાં અત્યાર સુધી જેટલા પણ લોકો ગયા છે કોઈ પણ પાછું ફરીને નથી આવ્યું. થોડા દિવસ પહેલાં એક નવયુવાન આવ્યો હતો. દેખાવમાં બિલકુલ તારા જેવો હતો. મેં તેને પણ ખૂબ સમજાવ્યો, તે પણ ન માન્યો અને તે હજી સુધી પાછો ફરીને નથી આવ્યો. ત્યારે રાજકુમાર જવાબ આપ્યો, તે મારો મોટો ભાઈ હતો અને આ હું જાણું છું કે હવે તે જીવિત નથી, પણ હું એ નથી જાણતો કે તે કેવી રીતે મર્યો, કે તે કોઈ કુદરતી કારણથી મર્યો કે કોઈ દુશ્મને તેને ઘેરીને માર્યો છે. ત્યારે તે સિદ્ધ તપસ્વીએ કહ્યું, હું તને જણાવું છું કે ઘણા માણસો મારી ચેતવણી છતાં પણ તે રસ્તામાં ચાલ્યા જાય છે અને કાળા પથ્થર બની જાય છે. તારા ભાઈ સાથે પણ એવું થયું છે. તું મારી વાત માન અને ઘર પાછો જતો રહે, નહીં તો તું પણ કાળો પથ્થર બનીને રહી જઈશ. છોકરાએ કહ્યું, તપસ્વીજી, હવે હું તો બહુ જ આગળ નીકળી આવ્યો છું. પાછળ ફરીને જવા વિશે હું નથી વિચારી શકતો. તમે મને રસ્તો જણાવો. ત્યારે તપસ્વીએ કહ્યું, બેટા, જો તું જીદ કરે છે તો જા. આ દડાની પાછળ ચાલ્યો જા. આ દડો તને મંજિલ સુધી પહોંચાડી દેશે. આટલું કહીને તપસ્વીએ તે દડો છોકરાને આપ્યો. તે દડો તે રાજકુમારને પત્તો બતાવતો ગબડતો ચાલ્યો જઈ રહ્યો હતો. રાજકુમાર તેની પાછળ પાછળ ચાલતો થયો. થોડી વાર ચાલ્યા પછી તે દડો એક પહાડ પાસે જઈને અટકી ગયો. બીજા રાજકુમારે ઘોડો ત્યાં જ છોડ્યો અને તે પહાડીની ઉપર ચડવા લાગ્યો. હજી તે 2-4 પગલાં ઉપર ચડ્યો હશે કે તેણે સાંભળ્યું કે પાછળથી કોઈ ખીજાઈને કહ્યું છે, અલ્યા બદમાશ, અરે બદતમીજ, તું ક્યાં વધતો ચાલ્યો જઈ રહ્યો છે? રોકાઈ જા કમબખ્ત, હું તને સજા આપું છું. કાર સાંભળીને બીજા રાજકુમારને ક્રોધ આવી જાય છે. તેનું લોહી ઉકળી ઉઠ્યું. તે તપસ્વી દ્વારા જણાવેલી ચેતવણીને ભૂલી ગયો. તેણે મ્યાનમાંથી તલવાર ખેંચી લીધી અને પલટીને જોયું કે ગાળ આપનારા ટુકડા ટુકડા કરી નાખું, પરંતુ પાછળ જોતાં જ તે કાળા પથ્થરના રૂપમાં બદલાઈ જાય છે અને તેનો ઘોડો પણ કાળા પથ્થરનો બની જાય છે. મિત્રો, ત્યાં રાજકુમારીએ જ્યારે તે માળા કોઈ જેને રાજકુમાર આપીને ગયો હતો તેણે જોયું કે માળાના બધા મોતી એકબીજાથી ચોંટી ગયા છે. આ જોઈને છોકરી જોર જોરથી ચીસ પાડી ઉઠી. તે સમજી ગઈ કે તેનો બીજો ભાઈ પણ હવે આ દુનિયામાં નથી. ભાઈના ગમમાં તે ખરાબ રીતે રડવા લાગી અને રડતા રડતા બેહોશ થઈ જાય છે. જ્યારે તે હોશ આવે છે ત્યારે તેણે નિશ્ચય કર્યો કે મારા જ કારણે મારા બંને ભાઈઓ મોતના મોંમાં ચાલ્યા ગયા છે. હું પણ હવે જીવીને શું કરીશ? મિત્રો, તે છોકરી પણ બધી વિદ્યાઓમાં નિપુણ હતી. શસ્ત્રો ચલાવવું, ઘોડેસવારી કરવી, તલવારબાજી, તીરંદાજી, બધા હુનરમાં તે પારંગત હતી. હવે તો છોકરી ઘોડા પર સવાર થઈને પોતે જ પોતાના ભાઈઓની શોધમાં નીકળી પડી. 20 દિવસ ચાલ્યા પછી તે જ સાધુ પાસે પહોંચી જાય છે અને તપસ્વીને પ્રણામ કરીને પૂછવા લાગે છે, હે તપસ્વી મહારાજ, મને બોલનારી ચકલી, ગાનારા વૃક્ષો અને સોનેરી પાણી જોઈએ છે. જણાવો, આ ક્યાં મળશે? ત્યારે સાધુએ કહ્યું, બેટી, તું એક છોકરી છે અને તારા માટે સારું એ જ હશે કે તારી ઈચ્છાઓ પર સંયમ રાખ અને જે વસ્તુઓને વિચાર તું મનમાં લઈને આવી છે તે વસ્તુઓ જો તું મેળવી પણ ગઈ તો તું સલામત પાછી ફરીને નહીં આવી શકે. તો એક કામ કર, અહીંથી તે જ રસ્તા પર ચાલી જા જ્યાંથી તું આવી છે. તે રાહ બહુ કઠિન છે. છોકરીએ પોતાની મનસા જાહેર કરી. તપસ્વીજી, હવે હું પાછી નથી જઈ શકતી. કૃપા કરીને મને વિસ્તારથી જણાવો કે તે રસ્તામાં કયા ખતરાઓ મળશે, જેથી હું તેમાંથી નિપટવાનો ઉપાય પહેલાંથી જ કરી લઉં. સાધુએ છોકરીને પૂરી વાત જણાવી દીધી. સાધુએ કહ્યું, બેટી, ખતરો ફક્ત ત્યાં સુધી જ છે જ્યાં સુધી પહાડીની ચોટી પર ન પહોંચી જાઓ. પહાડની ચોટી પર પહોંચતા જ તને ત્યાં બોલનારી ચકલી મળી જશે અને તે જ ચકલી તને તે વૃક્ષ અને સોનેરી પાણી વિશે જણાવશે. તારે બસ એટલું ધ્યાન રાખવાનું છે કે પહાડ પર ચડતી વખતે પાછળથી સંભળાતા કડવા શબ્દો અને ગાળોને તારે અણસુની કરતાં આગળ વધવાનું છે. ત્યાં જે કાળા પથ્થરો મળશે તે બધા તે જ લોકો છે જેમણે તે ગાળોને બરદાસ્ત નથી કરી.
થોડા સમય પહેલાં બે નવયુવાન પણ આવ્યા હતા, તે પણ કદાચ તે જ પથ્થરોના ઢગલામાંથી પડ્યા હશે. છોકરીએ કહ્યું, મહારાજ, તે મારા ભાઈ હતા અને મહારાજ ભૂલને કારણે તે ફસાયા છે. છોકરીએ કહ્યું, એનો મતલબ તે શબ્દો કોઈનું કંઈ બગાડી નથી શકતા. તપસ્વીની વાતોને અણસુણી કહીને આગળ વધતા છોકરીએ હોશિયારી બતાવી. તેણે પોતાના કાનમાં રૂ લગાવી દીધું. તપસ્વીએ તે જ દડો ફરીથી ગબડાવ્યો. છોકરી તે દડાની પાછળ પાછળ ચાલવા લાગી. દડો જઈને પહાડીની તળેટીમાં અટકી ગયો. છોકરીએ ઘોડો ત્યાં જ છોડી દીધો અને પહાડી ઉપર ચડવા લાગી. ત્યારે પાછળથી બહુ ભયાનક અવાજો આવવા લાગ્યા, પરંતુ છોકરીના કાનમાં રૂ લાગેલો હતો. આ કારણે તે અવાજો તેને સંભળાતો ન હતો. છોકરી સતત આગળ વધી રહી હતી. અવાજો ધીમે ધીમે બહુ તીવ્ર થતા ગયા, પરંતુ છોકરી તે ગાળોને સાંભળ્યા વિના સહન કરતી ગઈ. આખરે તે પહાડની ટોચ પર ચડી ગઈ. ત્યાં જઈને તેણે જોયું કે એક પાંજરામાં એક સુંદર પક્ષી મધુર સૂરમાં ગાઈ રહ્યું હતું. છોકરીને જોતાં જ તે પક્ષી એકદમ ગર્જના કરીને કહેવા લાગ્યું, હે છોકરી, ખબરદાર, મારી પાસે ન આવતી. પક્ષીને ઠપકો સાંભળીને રાજકુમારી હસવા લાગી અને તેણે દોડીને તે પક્ષીનું પાંજરું ઉંચકી લીધું અને કહેવા લાગી, ચકલી રાણી, આજથી હું તારી માલકીન છું. હવે તું હંમેશા મારા કબજામાં રહીશ. તો છોકરીએ હવે પોતાના કાનમાંથી રૂ કાઢી નાખ્યો હતો. ચકલી બોલી, તમે ઠીક કહી રહ્યા છો. હવે હું સદાય તમારી પાસે રહીશ. હું હંમેશા પાંજરામાં બંધ રહું છું, પણ સંસારની કોઈ પણ વાત એવી નથી જે મને ખબર ન હોય. તમારું હાલ પણ હું એટલું જ જાણું છું કે જેટલું તમે પણ નથી જાણતા. મારા કારણે તમને ઘણો લાભ મળશે. હવે તમે મારી માલકીન છો અને હું તમારી સેવા કરીશ. આ સમયે તમે મને જણાવો કે મારાથી શું ઈચ્છો છો. ચકલીની વાતો સાંભળીને છોકરી બહુ પ્રસન્ન થાય છે. રાજકુમારીએ કહ્યું, મને મારા ભાઈઓના પથ્થર બનવાનું મોટું દુઃખ છે. ઠીક છે, આ વાતો હું તમને પછીથી કરીશ. પહેલાં મને એ જણાવો કે મને ગાનારું વૃક્ષ અને સોનેરી પાણી ક્યાં મળશે. મિત્રો, ચકલીએ તેને તે રસ્તો બતાવી દીધો. રાજકુમારી ચાલીને તે સ્થળ પર પહોંચી ગઈ. ત્યાં એક સોનેરી પાણીનો કુંડ હતો. છોકરીએ એક ચાંદીનું સુરાઈમાં તે પાણી ભરી લીધું. પછી તેણે ચકલીને ગાનારા વૃક્ષ વિશે પૂછ્યું. તો ચકલીએ કહ્યું, તમારી પાછળની બાજુ જે મોટું જંગલ છે તેમાં જ તે ગાનારું વૃક્ષ મળશે. ત્યાં પહોંચીને તમને પોતાને જ ખબર પડી જશે કે તે વૃક્ષ કયું છે, કારણ કે તે વૃક્ષમાંથી સંગીત નીકળતું હશે. રાજકુમારે કહ્યું, આ તો ઠીક છે, પરંતુ હું તે વૃક્ષને ઉખાડીને લાવીશ કેવી રીતે. ચકલી બોલી, વૃક્ષ નથી ઉખાડવાનું. તમે માત્ર તે વૃક્ષની એક ડાળી તોડીને લેતા આવજો. જ્યારે તમે તમારી વાટિકામાં તે ડાળીને લગાવશો તો થોડા જ સમય તે ડાળી પૂરા વૃક્ષના રૂપમાં બદલાઈ જશે. તે ચકલીના જણાવ્યા અનુસાર રાજકુમારી તે જંગલમાં પહોંચી જાય છે અને ત્યાંથી ગાનારા વૃક્ષની એક ડાળી તોડીને પોતાના પાસે રાખી લે છે. રાજકુમારીને હવે ત્રણેય વસ્તુઓ પ્રાપ્ત થઈ ચૂકી હતી, પરંતુ તેને પોતાના ભાઈઓને સૌથી વધુ ખ્યાલ તેના મગજમાં આવી રહ્યો હતો. તેણે ચકલીને પૂછ્યું, ચકલી રાણી, મારા બંને ભાઈ રસ્તામાં કાળા પથ્થર બનીને પડ્યા છે. શું હું તેમને ફરીથી જીવિત કરી શકું છું? હું તો એ પણ નથી જાણતી કે તે કાળા પથ્થરોમાં મારા ભાઈ કોણ છે. ત્યારે તે ચકલીએ કહ્યું, તમે આ સુરાઈમાં જે સોનેરી જળ લઈને આવ્યા છો તેનું એક એક ટીપું તે શિલાખંડો પર નાખતા જજો. તમારા ભાઈ ઘોડા સહિત ફરીથી જીવિત થઈ જશે. ચકલીની વાતો સાંભળીને રાજકુમારી પ્રસન્ન થઈ ગઈ અને પાંજરું, સોનેરી પાણી અને ડાળી લઈને પહાડ પરથી ઉતરવા લાગી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જ્યાં તેને કાળા પથ્થર દેખાયા તેણે તેના પર એક એક ટીપું સોનેરી જળ છાંટી દીધું, જેનાથી જેટલા લોકો પથ્થરના બની ગયા હતા, ઘોડા સહિત બધા પોતાના અસલી રૂપમાં આવી જાય છે. તે જ પથ્થરોની વચ્ચે તેના બંને ભાઈઓ પણ પડ્યા હતા. ભાઈઓએ જીવિત જોઈને રાજકુમારી એકદમ તેમને ભેટીને રડવા લાગી અને કહેવા લાગી, ભાઈઓ, મને ચકલી, સોનેરી પાણી અને બોલનારું વૃક્ષ મળી ગયું છે. આ વસ્તુઓના મળવાથી જ તમે ફરીથી જીવિત થઈ શક્યા છો અને અહીં જેટલા પણ કાળા પથ્થર હતા મેં બધાને જીવિત કરી દીધા છે. મિત્રો, તે બધા રાજકુમાર અને જેટલા પણ લોકોને રાજકુમારીએ જીવિત કર્યા હતા તે બધા રાજકુમારનો આભાર માનવા લાગ્યા કે તમે અમને જીવનદાન આપ્યું છે. અમે આજીવન તમારા આભારી રહીશું અને તમારી આજ્ઞાનું પાલન કરીશું. રાજકુમારી બોલી, મેં તમારા લોકો પર કોઈ એહસાન નથી કર્યો. હું મારા ભાઈઓને જીવતા કરવા માંગતી હતી. તેમાં જો તમારો પણ લાભ થઈ ગયો તો આ તો બહુ ખુશીની વાત છે. હવે તમે લોકો પોતપોતાના નિવાસ સ્થાનો પર જતા રહો. મિત્રો, એ રાજકુમારી અને તેના બંને ભાઈઓ પોતપોતાના ઘોડા પર સવાર થાય છે. બંને રાજકુમારોએ એક એક વસ્તુ લઈ લીધી. એકે સોનેરી પાણી લઈ લીધું, તો બીજાને ગાનારું વૃક્ષ અને રાજકુમારીને ચકલીનું પાંજરું લઈ લીધું. બાકી જેટલા પણ લોકોને રાજકુમારીએ જીવનદાન આપ્યું હતું તે બધા તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા. રાજકુમારી અને બંને રાજકુમાર જ્યારે તપસ્વી સાધુની ઝૂંપડી પર તેમનો આભાર માનવા માટે આવ્યા
તે સાધુ પોતાની ઝૂંપડીમાંથી ગાયબ થઈ ચૂક્યા હતા. તે તપસ્વી આટલા જ કામ માટે ત્યાં મુદ્દતોથી બેઠેલા હતા. તે તપસ્વી સાધુની સહાયતાથી જ આજે રાજકુમારને ત્રણેય વસ્તુઓ પ્રાપ્ત થઈ હતી. રાજકુમારી પોતાના બંને ભાઈઓ સાથે પોતાના ઘરે આવી જાય છે અને તેના મકાનની સામે તેના બગીચાનો ભાગ હતો. રાજકુમારી તે બાગમાં બોલનારી ચકલીના પાંજરાને લટકાવી દીધું. ચકલીએ જેવું બોલવાનું શરૂ કર્યું તેની આસપાસ હજારો પક્ષીઓ આવીને જમા થઈ ગયા અને તે ચકલીના સૂરમાં સૂર મેળવવા લાગ્યા. રાજકુમારીએ થોડી દૂર પર તે ગાનારા વૃક્ષની ડાળી પણ લગાવી દીધી. હવે થોડા જ દિવસોમાં તે વિશાળ વૃક્ષ પણ તૈયાર થઈ ગયું. હવે હવા ચાલવાથી તે પાંદડાઓની રગડથી તેના સંગીતથી ધ્વનિ ફૂટતી હતી. રાજકુમારીએ આરસના પથ્થરોથી બાગમાં એક કુંડ બનાવ્યો. તે કુંડમાં તે સોનેરી પાણી નાખી દીધું. થોડી જ વારમાં તે પાણીથી કુંડ ભરાઈ ગયો અને તેમાંથી એક પાણીનો ફુવારો ઉઠીને ઊભો થઈ ગયો. મિત્રો, થોડા સમય તે બગીચાની ચર્ચા આખા શહેરમાં થવા લાગી. આખા શહેરના લોકો તમાશો જોવા માટે રાજકુમારીના બાગમાં આવવા લાગ્યા. ધીમે ધીમે આખા શહેરના લોકો તે ત્રણેયને જાણી ગયા અને બધા લોકો રાજકુમારી અને તેના ભાઈઓની બહુ પ્રેમ કરવા લાગ્યા. એક દિવસ બંને રાજકુમારી શિકાર રમવા માટે જાય છે. સંયોગથી તે જ સમયે તે જ જંગલમાં ત્યાંનો રાજા પણ શિકાર રમવા માટે આવે છે. અચાનક બંને રાજકુમાર રાજાની સામે આવી જાય છે. બંને રાજકુમારોએ રાજાને પ્રણામ કર્યા. તે બંને રાજકુમાર એટલા સુંદર હતા કે તેમની સુંદરતાને જોઈને રાજા તેમને જોતા જ રહી જાય છે. તેણે તેમનું નામ, નિવાસસ્થાન પૂછ્યું. બંને રાજકુમારે હાથ જોડીને કહ્યું, મહારાજ, અમે લોકો તમારા ભૂતપૂર્વ માળીના પુત્ર છીએ. અમારા પિતા હવે આ દુનિયામાં નથી. અમે બંને અમારી બહેન સાથે જંગલના કિનારે તે મહેલમાં રહીએ છીએ જે મારા પિતાએ તમારી અનુમતિ લઈને બનાવ્યો હતો. અમે એટલે સારા વાતાવરણમાં રહીએ છીએ કે મોટા થઈને અમે તમારી સેવા કરીએ. રાજાએ કહ્યું, આ તો ઠીક છે, પરંતુ લાગે છે કે તમે અહીં શિકાર રમી રહ્યા હતા. શું તમને ખબર નહોતી કે આ રાજસી શિકારગાહ છે અને અહીં કોઈ શિકાર રમી શકતું નથી? બંને રાજકુમારોએ નિવેદન કર્યું, ક્ષમા કરો મહારાજ, અમારા પિતાનું અકાળે મૃત્યુ થઈ ગયું છે. અમારા નિર્દેશક કોઈ નથી, એટલે અમારા લોકોનું જ્ઞાન અધૂરું છે અને અન્ય નવયુવાનોની જેમ અમારાથી પણ ભૂલ થઈ જાય છે. મિત્રો, રાજકુમારોની વિનય ભરેલી વાતો સાંભળીને રાજા સ્મિત કરીને કહેવા લાગે છે, પિત્રો, શું તમને શિકાર કરવો પણ આવડે છે કે નહીં? બંને જવાબ આપ્યો, હા મહારાજ, અમને શિકાર રમવું સારી રીતે આવડે છે. તમે અમને અવસર આપી દે તો જુઓ. ત્યારે રાજાએ કહ્યું, ઠીક છે, અમને તમને અવસર આપીએ છીએ. તમે અમને શિકાર રમીને બતાવો. મિત્રો, બંને રાજકુમારોએ થોડી જ વારમાં એક સિંહ અને એક રીંછનો શિકાર કરીને રાજાની સામે લાવીને મૂકી દીધો. રાજા તે બંને રાજકુમારોની વીરતા જોઈને બહુ ખુશ થાય છે અને કહેવા લાગ્યો, હે પુત્રો, હું તમને તમારી વીરતાથી અલગ કરવા માંગતો નથી. એટલે હું ઈચ્છું છું કે તમે લોકો મારી સાથે મહેલમાં ચાલો. મારી સાથે મહેલ ચાલીને ભોજન કરો. રાજકુમારે કહ્યું, મહારાજ, આ સમયે અમે તમારી સાથે ચાલી શકતા નથી. અમે આ ઉદ્ધતાઈ માટે ક્ષમા માગીએ છીએ. રાજાએ આશ્ચર્યથી પૂછ્યું, કેમ નથી ચાલી શકતા? તો તેમણે જણાવ્યું, અમારી એક બહેન છે. અમે ત્રણેય જે પણ કરીએ છીએ ત્રણેયની સલાહથી કરીએ છીએ. અમે અમારી બહેનની સલાહ લઈને જ તમારી અહીં આવી શકીએ છીએ. ત્યારે રાજાએ કહ્યું, મને આ વાતની બહુ ખુશી છે કે તમે ભાઈ બહેન એકબીજાની સલાહથી કામ કરો છો. રાજાએ કહ્યું, ઠીક છે, આજે તમે તમારા ઘરે જાઓ અને તમારી બહેનને પૂછીને કાલે તમે આ જ જગ્યાએ અમને આવીને મળજો. આ પ્રકારે બંને રાજકુમાર રાજા પાસેથી આજ્ઞા લઈને પોતાના ઘરે જતા રહે છે. પરંતુ તેઓ તે ઘટના વિશે વાતચીત કરવાનું પોતાની બહેન સાથે ભૂલી ગયા કે તેમને આ રાજ્યનો રાજા મળ્યો હતો અને તેણે ભોજન માટે તેમને બોલાવ્યા છે. બીજા દિવસે જ્યારે તેઓ ફરી તે જ જંગલમાં શિકાર રમવા ગયા તો રાજાએ ફરી પૂછ્યું, તમે પોતાની બહેન સાથે સલાહ લીધી કે નહીં? રાજાના પૂછવા પર તે બંને ગભરાઈ જાય છે અને એકબીજા તરફ જોવા લાગ્યા. તેમણે કહ્યું, મહારાજ, અમારાથી ભૂલ થઈ ગઈ. અમે આ વાતની ચર્ચા કરવાનું ભૂલી જ ગયા. રાજાએ કહ્યું, કોઈ વાત નથી, આજે નહીં તો કાલે પૂછી લેજો. બંને રાજકુમાર પોતાના ઘરે આવે છે અને પોતાની બહેનને કહે છે, બહેન, આજે અમે શિકાર રમવા ગયા હતા તો અમને ત્યાંના રાજા મળ્યા હતા અને રાજાએ અમને બંનેને પોતાના રાજમહેલમાં ભોજન પર બોલાવ્યા છે. રાજકુમારે કહ્યું, આ તો તમારા માટે સૌભાગ્યની વાત છે, પરંતુ રોકો. રાજા યોગી, અગ્નિ, જળ, તેમની ઉલટી રીત, એમનાથી બચીને ચાલજો. મને થોડો સમય આપો. હું તે બોલનારી ચકલીને પહેલાં પૂછી લઉં કે રાજાનું નિમંત્રણ અમારે સ્વીકાર કરવું જોઈએ કે નહીં. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાજકુમારી તરત ચકલીનું પાંજરું લઈને પોતાના રૂમમાં આવી અને તેને પૂછવા લાગી, ચકલી રાણી, તમને તો બધી વાતો ખબર છે. તમારાથી કોઈ વાત છુપાયેલી નથી એટલે તમે દરેક સલાહમાં હંમેશા સાચા હો છો. મારે તમારી પાસે એક સલાહ લેવી છે. મારા બંને ભાઈઓને રાજાએ પોતાને અહીં ભોજન પર બોલાવ્યા છે.
જણાવો, તમારી આમાં શું રાય છે? ચકલીએ કહ્યું, માલકીન, તમારા ભાઈઓને રાજાની આજ્ઞા જરૂર માનવી જોઈએ. રાજા આખા રાજ્યનો માલિક હોય છે. તેમનો મહેમાન બનવામાં આ બંનેનો કોઈ પ્રકારની હાનિ નહીં થાય. તેઓ શોખથી જાય, પરંતુ બંને રાજકુમાર રાજા માટે પણ પોતાના ઘરે ભોજનનું નિમંત્રણ આપીને જરૂર આવે. રાજકુમારીએ પૂછ્યું, એ ચકલી, મને એક વાત વધુ જણાવ. મારા ભાઈઓના નિમંત્રણ આપવા પર જો રાજા અમારા ઘેર આવશે તો મારે રાજાની સામે નીકળવું જોઈએ કે નહીં? ચકલીએ કહ્યું, એમાં કોઈ હરકત નથી. રાજા પોતાની પ્રજા માટે પિતા સમાન હોય છે અને પિતાની સામે જવામાં કોઈ પણ પ્રકારની ઝીઝક ન થવી જોઈએ. ચકલીને પૂછ્યા પછી રાજકુમારીએ પોતાના બંને ભાઈઓને રાજાના નિમંત્રણ પર જવાનો આદેશ આપી દીધો. હવે બીજા દિવસે બંને રાજાને જઈને તે જ જંગલમાં મળે છે અને રાજાને કહે છે, મહારાજ, અમને તમારું નિમંત્રણ સ્વીકાર્ય છે, પરંતુ અમે તમારું નિમંત્રણ ત્યારે જ સ્વીકાર કરીશું જ્યારે તમે પણ અમારું નિમંત્રણ સ્વીકાર કરશો. રાજા પણ તેમનું નિમંત્રણ સ્વીકાર કરી લે છે. મિત્રો, આ પ્રકારે રાજા તે બંને રાજકુમારોને પોતાના મહેલમાં બોલાવીને લઈ જાય છે અને તે બંનેની ખૂબ સારી રીતે ખાતિરદારી કરે છે. રાજાએ તેમની એટલી સારી ખાતિરદારી કરી કે ઘણા દરબારી અને સરદારોને તે રાજકુમારોથી ઈર્ષ્યા પણ થવા લાગી. તે બધા વિચારવા લાગ્યા કે રાજા આ અજાણ્યા લોકો પ્રત્યે આટલું દયાવાન કેમ છે. રાજાના બધા કર્મચારીઓને આ વાત પર બહુ જ આશ્ચર્ય થઈ રહ્યું હતું. બધા લોકો એ વિચારીને હેરાન હતા કે આ અપરિચિત યુવાનોનું આટલું સન્માન કેમ થઈ રહ્યું છે. બંને રાજકુમારોના રૂપ, રંગ, લાચાર વ્યવહારથી બધા પ્રભાવિત હતા. તેમનામાં અંદરો અંદર વાતો થતી હતી કે રાજાએ જે રાણીને પાંજરામાં કેદ કરી રાખી છે, જો તેના પેટથી બાળક પેદા થતું તો આજે આટલા જ મોટા બાળકોના રૂપમાં તે પણ હોત. આ વાર્તામાં રાજકુમારીની બુદ્ધિ અને સાહસનું વર્ણન છે. મિત્રો, હવે તે મોર આગળ તેની પત્નીને કહે છે, પ્રિયે, જ્યારે રાજા મહેલમાં આવે છે ત્યારે ભોજનનો સમય થઈ જાય છે. 10 દાસીઓને સોનાના પાત્રોમાં ભોજન પીરસ્યું. રાજા તે બંને કુમારોને ભોજન કરવા માટે બેસવાનું કહ્યું. બંને રાજકુમાર ખૂબ જ સંસ્કારી હતા. રાજાએ તેમની ઘણી રીતે પરીક્ષા લઈને જોઈ લીધું, પરંતુ તેઓ દરેક પરીક્ષામાં ખરા ઉતર્યા. રાજા વિચારવા લાગ્યો કે જો આવા કુશાગ્ર બુદ્ધિના વીર શહેજાદા તેના પોતાના હોત તો કેટલું સારું થાત. હવે તો તેમના પ્રત્યે રાજાનું આકર્ષણ વધતું જતું હતું. ભોજન પછી રાજા તેમને પોતાના મનોરંજનના ખંડમાં લઈ જાય છે અને ઘણે સુધી તેમની સાથે વાતો કરે છે. તેમની વાતો સાંભળીને તેનું જીભ ભરાતું નહોતું. રાજાએ ગાયન, વિદ્યા, વાદન શરૂ કરવાનો આદેશ આપ્યો. પોતાના કાળના સર્વશ્રેષ્ઠ ગાયક વાદકને ત્યાં હાજર કરાયા અને તેમણે પોતાની શ્રેષ્ઠ કલાનું પ્રદર્શન કર્યું. પછી નાચગાનનો ઇંતજામ કરવામાં આવ્યો. નૃત્યજ્ઞાએ મનમોહક નૃત્ય દેખાડીને સૌને પ્રસન્ન કરી લીધા. નાટ્યકારે નાટક કર્યા. આ કાર્યક્રમ ઘણા કલાકો સુધી ચાલતો રહ્યો. તેના પછી જ્યારે સંધ્યા થવા આવી ત્યારે બંને કુમારોએ રાજા પાસે પોતાના ઘરે જવાની આજ્ઞા માગી અને રાજાને કહ્યું, મહારાજ, હવે આપ પણ અમારા બંને ગરીબોની કુટિયામાં પધારીને અમારા પર કૃપા કરો. રાજાએ તેમનું નિમંત્રણ સ્વીકાર કરી લીધું. આ પ્રકારે બંને રાજકુમાર પોતાના ઘરે પાછા આવે છે. ઘરે આવીને તેમણે પોતાની બહેનને જણાવ્યું. રાજાએ સૌની સમક્ષ અમારો મોટો સત્કાર કર્યો અને એ પણ વાયદો કર્યો કે કાલે શિકારથી પાછા ફરીને તેઓ અમારા ઘરે જરૂર આવશે. હવે આપણે રાજાને યોગ્ય ઉત્તમ ભોજનની વ્યવસ્થા કરવી પડશે. રાજકુમારીએ કહ્યું, તમે ચિંતા ન કરો, હું બોલનારી ચકલી સાથે સલાહ લઈને બધો પ્રબંધ કરી દઈશ. પછી તે ચકલીનું પિંજરું પોતાના રૂમમાં લઈને જાય છે અને તેણે ચકલીને પૂરો હાલ કહ્યો. ત્યારે ચકલીએ કહ્યું, માલકીન, આ તો મોટા સૌભાગ્યની વાત છે કે રાજા સાહેબ તમારા ઘરે આવી રહ્યા છે. તમે તેમના સ્વાગત સત્કારનો જે પણ પ્રબંધ કરી શકો તે ઉત્તમ જ હોવો જોઈએ, પરંતુ મારા કહેવાથી તમે એક વિશેષ ભોજન બનાવો. તમે ખીર બનાવજો અને તેના ઉપર મેવાની જેમ ઠેર ઠેર મોતીઓ પાથરી દેજો. રાજકુમારે બોલી, આ કેવું વ્યંજન થયું? અંશોનું તો સાંભળ્યું હતું કે મોતી ખાય છે, પણ રાજા મોતી ખાશે? આ સમજમાં ના આવ્યું, પરંતુ તેમ છતાં આટલા મોતી મળશે ક્યાં? ચકલીએ કહ્યું, તેની તમે ચિંતા ન કરો. તમારા બગીચાની પૂર્વ દિશામાં એક વૃક્ષ ઊભું છે. તે જ વૃક્ષની પાસે તમે ખોદકામ કરાવજો. ત્યાં દતાળેલા તમને ઢગલાબંધ મોતી મળી જશે. ચકલીના કહેવા પ્રમાણે બે નોકરોને લઈ જઈને રાજકુમારીએ તે વૃક્ષ નીચે ખોદાવ્યું તો તે વૃક્ષના મૂળમાં એક સોનાની પેટી નીકળી, જેમાં જાત જાતના આભૂષણો અને સુંદર મોતી ભરેલા હતા. રાજકુમારી આ જોઈને ખૂબ ખુશ થાય છે. હવે તેને ચકલી પર સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો હતો. એ રાજકુમારીએ મકાનની એવી સફાઈ કરાવી કે મકાન ચમકવા લાગ્યું. હવે બંને રાજકુમાર સરસ કપડાં પહેરીને ઘોડા ઉપર સવાર થાય છે અને શાહી શિકાર માટે જંગલમાં પહોંચી જાય છે. જંગલમાં થોડીવાર સુધી તેમણે રાજાની સાથે રહીને શિકાર રમ્યો.
પરંતુ તે દિવસે ગરમી વધારે હતી, ધૂપ ખૂબ તેજ પડી રહી હતી, તેથી તે દિવસે તે બંનેએ શિકાર રમવાનું જલ્દી પૂરું કરી દીધું અને પોતાના સૈનિકોને પાછા મોકલી દીધા. રાજા પોતાના 2 સૈનિકોની સાથે તે બંને રાજકુમારોના ઘરે પાછા આવે છે. જ્યારે રાજા તેમના દ્વાર પર આવ્યા ત્યારે રાજકુમારીએ હાથ જોડીને રાજાને પ્રણામ કર્યા. રાજકુમારોએ જણાવ્યું કે આ અમારી બહેન છે. રાજાએ રાજકુમારીના માથા પર હાથ મૂકી દીધો અને તે રાજકુમારીના સુંદર ચહેરાને ઘણીવાર સુધી નિહાળતો રહ્યો. રાજકુમારીના ચહેરાને જોઈને રાજાને કંઈક યાદ આવતું હતું કે તેનો ચહેરો જરૂર કોઈના જેવો મળતો આવે છે, પણ તે સમજી નહોતો શકતો કે તેનો ચહેરો કોના જેવો મળે છે. તેના પછી રાજકુમારી રાજાને પોતાના ઘરની અંદર બોલાવીને લઈ જાય છે અને જ્યારે રાજાએ આખું ભવન જોયું તો તે બોલ્યો, તમે તમારા મહેલની ખૂબ જ સારી સજાવટ કરી નાખી છે, હવે મને તમારો બાગ પણ દેખાડો. કોઈ માણસ મારી પાસે તમારા બાગના ખૂબ વખાણ કરી રહ્યો હતો. આ બાગ તમારા પિતા દ્વારા લગાવેલો હતો. ત્યારે તે રાજકુમારી રાજાને બાગમાં લઈ જાય છે. રાજા બાગને ધ્યાનથી જોવા લાગે છે. તે બાગમાં બધું જ સુંદર હતું, પરંતુ તે બાગની વચ્ચે જે ફુવારો લગાવેલો હતો, રાજાની નજર જ્યારે તેના પર પડી તો તે ફુવારાનું સોનેરી પાણી ઘણી ઊંચાઈ સુધી ઉછળી રહ્યું હતું. રાજાએ પાસે જઈને જોયું તો હેરાન રહી ગયા. ત્યાં સુધીમાં તેને એક વૃક્ષમાંથી ખૂબ જ સુંદર સંગીતની ધ્વનિ સંભળાવા લાગી. રાજા કહેવા લાગ્યો, હે, તમે સૌએ તમારા બગીચામાં ગાવા બગાડવાનો પણ ઇંતજામ કરી નાખ્યો છે, કારણ કે બાગમાંથી મોટા સુંદર સંગીતની ધ્વનિ સંભળાઈ રહી હતી. તો રાજકુમારી હસીને કહેવા લાગી, મહારાજ, એ કોઈ ગવૈયો નથી. અમારા બગીચામાં એક વૃક્ષ છે, તેના પાંદડાઓના ઘર્ષણથી સંગીત નીકળે છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મિત્રો, રાજા તે જોઈને હક્કાબક્કા રહી જાય છે. ખરેખર વૃક્ષમાંથી સંગીત નીકળી રહ્યું હતું. રાજાએ કહ્યું, આ તો મોટી અજીબ ચીજ છે. આના જેવી ચીજની તો હું ક્યારેય કલ્પના પણ કરી શકતો નથી. તમે આ ક્યાંથી મેળવી છે? રાજકુમારોએ કહ્યું, મહારાજ, એ ન પૂછો કે અમે ક્યાંથી મેળવ્યું છે. અમે આને મોતના મોઢામાંથી કાઢીને લાવ્યા છીએ. રાજકુમારીએ રાજાને કહ્યું, મારી પાસે એક બીજી અજીબ ચીજ છે, જેને તમે હજી જોઈ લો. તે એક ચકલી છે જે માણસની જેમ બોલે છે અને જ્યારે તે ખાય છે તો બધા પક્ષીઓ ભેગા થઈ જાય છે અને તેના સૂરમાં સૂર મિલાવે છે. રાજા તે ચકલીના પિંજરાની પાસે પહોંચ્યા. તે ચકલીને મોટા જ ગૌરથી જોવા લાગ્યો. ચકલીએ પણ પોતાની નાની નાની ચમકદાર આંખોથી રાજાને એવી રીતે ઘૂર્યો જાણે તે તેના ભીતર છુપાયેલા દરેક રહસ્યને વાંચી રહી હોય. રાજાને તેની નજરમાં એક અજીબ બુદ્ધિમત્તા અને અધિકારનો ભાવ મહેસૂસ થયો. જેવો રાજા કંઈક કહેવા તૈયાર થયો, ચકલી ઇન્સાનના સ્વરમાં ગરજીને બોલી, આવી ગયા તમે? હે અત્યાચારી રાજન, પોતાની કરણીનું ફળ જોવા આવ્યા છો? શું તમને આ સુંદર ચહેરાઓને જોઈને જરા પણ ગ્લાનિ થતી નથી, જેમને તમે પોતે પોતાના હાથોથી મોતના મોઢામાં ધકેલ્યા હતા? રાજા સાંભળીને સૂન રહી ગયો. તેનો ચહેરો ક્રોધ અને આશ્ચર્યથી લાલ થઈ ગયો. તે બોલ્યો, આ તું શું બકવાસ કરી રહી છે પક્ષી? તારી જીભ તારા પાંખો કરતાં વધારે લાંબી છે. મેં કોઈને મોતના મોઢામાં નથી ધકેલ્યો. ચકલી વ્યંગથી હસી. તેનું હસવું કોઈ તાનથી જેમ રાજાના કાનોમાં ખૂંચી ગયું. તે બોલી, ઓહો, તો તમે નિર્દોષ છો? તમે કંઈ નથી કર્યું? તમારી જ રાણીએ તો જાનવરોને જન્મ આપ્યો હતો, છે ને? પણ શું તમે ક્યારેય વિચાર્યું રાજન કે એક ઇન્સાનની કુખેથી જાનવર કેવી રીતે પેદા થઈ શકે? સત્ય તો એ છે કે તમે એક એવી રાણી ઈચ્છતા હતા જે તમને દિવ્ય સંતાન આપે, પણ જ્યારે તમારી રાણીએ સાધારણ માનવીઓને જન્મ આપ્યો તો તમારું ઘમંડ આહત થઈ ગયું. તમે પોતે તે નવજાત શિશુઓને જાનવરોના મરેલા બચ્ચાઓથી બદલાવી દીધા અને તેમને નદીમાં ફેંકાવી દીધા, જેથી તમને તમારી નિર્દોષ પત્નીનો ત્યાગ કરવા, કલંકિત કરવા માટે એક નક્કર બહાનું મળી જાય. બોલો, શું આ સાચું નથી? ચકલીની આ જૂઠી અને મનગઢત કહાની સાંભળીને રાજાનું માથું ચકરાઈ ગયું. તે કામતા બોલ્યો, નહીં, આ જૂઠ છે, સરાસર જૂઠ. મેં એવું કોઈ પાપ નથી કર્યું. તેના માથા પર પરસેવાની બુંદો દેખાઈ આવી. તે આ ત્રણેય ભાઈ બહેનોની તરફ જોવા લાગ્યો અને પછી ચકલીની તરફ. તેનું મન બુરી રીતે ગૂંચવાઈ ગયું હતું. ચકલીએ પોતાની ગરદન વાંકી કરી અને બોલી, સારું, જો તમે એટલા સાચા અને જ્ઞાની હો તો મારી એક પહેલાંની ઉત્તર આપો. જો તમે તેને ઉકેલી લીધી તો હું માની લઈશ કે તમે નિર્દોષ છો. સાંભળો ધ્યાનથી. ચકલીએ પોતાની મધુર પરંતુ ગંભીર અવાજમાં પહેલી કહેવી શરૂ કરી. તે કોણ છે જેના મુખમાં જીભ હતી પણ સાચું કહી ન શકી? તે કોણ છે જેની આંખોમાં દ્રષ્ટિ હતી પણ ન્યાય ન જોઈ શકી? તે કોણ છે જેના હાથોમાં શક્તિ હતી પણ પોતાના જ અંશને ન થામી શકી? અને તે કઈ ધારા છે જે વહેવાતો ગઈ હતી મૃત્યુનું ફરમાન પણ પહોંચાડી લાવી જીવનનો વરદાન? બતાવો રાજન, જો તમે નિર્દોષ હો તો આ પહેલીને ઉકેલો. રાજા પહેલી સાંભળીને ગભરાઈ ગયો. તેનું દિમાગ શૂન્ય પડી ગયું. એક એક પંક્તિ તેના હૃદય પર હથોડાની જેમ ચોટ કરી રહી હતી.
મુખમાં જીભ હતી પણ સાચું ન કહી શકી. શું આ રાણી હતી? આંખોમાં દૃષ્ટિ પણ ન્યાયને જોઈ શક્યો. આ કોણ હતો? શું તે પોતે હતો? હાથોમાં શક્તિ હતી પણ અંશ ન થામી શક્યો. આ પંક્તિ તેને ભીતર સુધી વીંધી ગઈ અને તે નદી જેને બાળકોને વહાવ્યા. રાજાની આંખો સામે અંધારું છવાવા લાગ્યું. તે કંઈ પણ સમજી શકતો નહોતો. તે હતાશામાં પોતાનું માથું પકડીને બેસી ગયો. રાજાને આ રીતે વ્યાકુળ અને પરાજિત જોઈને ચકલીનો સ્વર બદલાઈ ગયો. હવે તેના અવાજમાં ન તો વ્યંગ હતો ન ક્રોધ. તેના અવાજમાં કરુણા અને સચ્ચાઈનો સાગર ઉમટી આવ્યો હતો. તે બોલી, તમે ન ઉકેલી શક્યા રાજન, કારણ કે સત્ય તમારી આંખોની સામે હોવા છતાં ષડયંત્રના ઘેરા પડદાથી ઢંકાયેલું હતું. જે કહાની મેં તમને સંભળાવી તે જૂઠ હતી, પણ તમારા કર્મોનું પ્રતિબિંબ હતી. તમે સાચું જાણવાનો પ્રયાસ જ ન કર્યો. હવે સાંભળો અસલી કહાની. પહેલા દિવસથી સાંભળો તે ઘોર ષડયંત્રની ગાથા. અને પછી તે ચકલીએ રાજાને બધું જ વિસ્તારથી જણાવવાનું શરૂ કર્યું. હે રાજન, જે દિવસે તમારી નાની રાણીએ પહેલા પુત્રને જન્મ આપ્યો તે દિવસે તમારી રાણીની બંને મોટી બહેનો ઈર્ષ્યાની આગમાં સળગી ઉઠી. તેમણે તે ચાંદથી સુંદર બાળકને ચૂપકેથી ઉઠાવ્યો, તેને એક પેટીમાં બંધ કરીને નદીમાં વહાવી દીધો અને તેની જગ્યાએ એક મરેલા કૂતરાનો બચ્ચો મૂકી દીધો. તેમણે જ આખા મહેલમાં જૂઠી ખબર ફેલાવી કે રાણીએ એક જાનવરને જન્મ આપ્યો છે. 1 વર્ષ પછી જ્યારે રાણીએ બીજા પુત્રને જન્મ આપ્યો તો તે દુષ્ટોએ ફરી તે જ કર્યું. તેમણે તે તેજસ્વી બાળકને પણ નદીમાં ફેંકી દીધો અને તેની જગ્યાએ એક મરેલી બિલાડી મૂકી દીધી. તમે તેમની વાતો પર વિશ્વાસ કરી લીધો અને ત્રીજી વાર જ્યારે એક સુંદર કન્યાએ જન્મ લીધો તો તે બહેનોનું કાળજું ન પીગળ્યું. તેમણે તે નાનકડી જાનને પણ પેટીમાં બંધ કરીને નદીને હવાલે કરી દીધી અને તમારી રાણીની પાસે એક મરેલી છછુંદર મૂકી દીધી. તેઓ તમારી શુભચિંતક નહીં, તમારી સૌથી મોટી શત્રુ હતી રાજન. તેઓ તો ભલું હો તમારી તો વફાદાર માળીનું, જેને કોઈ સંતાન નહોતું. ભગવાને તેને જ આ બાળકનો પાલક બનાવ્યો. તેણે એક એક કરીને 3 બાળકોને નદીમાંથી કાઢ્યા અને પોતાના સંતાનની જેમ પાળ્યા પોછ્યા. તેને દરેક પ્રકારની શિક્ષા આપી. ચકલી એક પળ માટે રોકાઈ અને પછી બોલી, અને હે રાજન, તે 3 સંતાનો જેમને તમે મરેલા અને જાનવરોના રૂપમાં સમજ્યા હતા, આજે તમારા જ સામે ઊભા છે. આ બંને રાજકુમાર તમારા જ પુત્રો છે અને આ રાજકુમારી તમારી પોતાની પુત્રી છે. તમારી નિર્દોષ રાણી આજે પણ તમારી ક્રૂરતાની સજા એક પિંજરામાં ભોગવી રહી છે. આ સાંભળતા આજ રાજાની આંખોમાંથી પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યા. તેને કાપતા પોતાના સામે ઊભેલા 3 બાળકોને જોયા. હવે તેને તેમના ચહેરામાં પોતાની અને પોતાની રાણીની ઝલક સાફ સાફ દેખાઈ રહી હતી. છતાં એક વીજળીની જેમ તેના પર પૂરા અસ્તિત્વ પર કોંધાઈ ગયું હતું. રાજાએ ચકલીને કહ્યું, હે દેવી પક્ષી, તારો હું કઈ રીતે આભાર માનું? દુશ્મનોની દુષ્ટતા અને રાણીનું નિર્દોષ હોવું મારા સામે આજે તે સ્પષ્ટ કરી દીધું છે. મારા બાળકોને તે ઓળખાવ્યા છે. હું વારંવાર વિચારતો હતો કે આ છોકરાઓ પ્રત્યે મારા મનમાં આટલું આકર્ષણ અને મમતા કેમ ઉપજે છે. હું તેમની વાતો પર નારાજ કેમ નથી થઈ શકતો? આ પ્રકારે રાજાએ પોતાના 3 બાળકોને ગળે લગાવી લીધા. ચારેયની આંખોમાં આંસુઓની ધાર વહેવા લાગી. આજે પોતાના બાળકોને મળીને રાજા ખૂબ ખુશ થાય છે. રાજાને એવું લાગી રહ્યું હતું જેમ તેની આત્મા પાછી આવી હોય. પછી તેના બાદ સૌએ મળીને ભોજનનો આનંદ લીધો. થોડીવાર વાતો કર્યા પછી રાજાએ કહ્યું, હવે હું મહેલ પર જાઉં છું. કાલે ફરી પાછો આવીશ. કાલે તમારે લોકોને મારા નહીં પણ પોતાની માતાના સ્વાગત માટે તૈયાર રહેવાનું છે. તેના બાદ મહેલમાં રહેવા માટે પણ તમને ચાલવાનું છે. હવે આટલું કહીને રાજા ત્યાંથી મહેલ તરફ ચાલી નીકળે છે. મહેલમાં પહોંચીને રાજાએ મંત્રીને બોલાવ્યો અને તેણે તેની ખૂબ પ્રશંસા કરી કે તું કેટલો બુદ્ધિમાન મંત્રી છે. તારા કારણે જ રાણીનો જીવ બચ્યો હતો. પછી તેણે રાણીની બહેનોની દુષ્ટતાનું વર્ણન મંત્રી સામે કર્યું. રાજાએ મંત્રીને બધી કહાની સંભળાવી અને કહ્યું, તે બંને દુષ્ટ સ્ત્રીઓએ હમણાં બોલાવીને તેમને જ દંડ આપવામાં આવે જેમે મારી નિર્દોષ રાણીને આપ્યો હતો. તે કોઈ પણ પ્રકારની દયાની પાત્ર નથી. મંત્રીએ રાજાનો આદેશ પ્રમાણે તે દુષ્ટ બહેનોને બંદી બનાવી લીધી. પરંતુ રાજાએ કહ્યું, મંત્રીજી, તેમને સજા આપતા પહેલાં મારે પોતાનું સૌથી મોટું પાપ ધોવું છે. મારે મારી રાણીને તે નર્કમાંથી કાઢીને લાવવી છે જેમાં મેં તેને પોતાના જ હાથોથી ધકેલી છે. રાજાએ પોતાના 3 બાળકોને પોતાની પાસે બોલાવ્યા. તેમની આંખોમાં જોઈને બોલ્યા, પુત્રો, પુત્રી, આજે તમારે મારી સાથે એક એવી જગ્યાએ ચાલવું છે જ્યાં તમારી માતા તમારી પ્રતીક્ષા કરી રહી છે. પર તે જે અવસ્થામાં છે તેને જોઈને પોતાની ધીરજ ન ગુમાવતા 3 બાળકો પોતાના પિતાની સાથે ચાલી નીકળ્યા. તેમને મનમાં પોતાની માને મળવાની ઉત્સુકતા પણ હતી અને એક અજાણ્યાનો ડર પણ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો.
તેઓ તે ચોક પર પહોંચ્યા જ્યાં લોકોની ભીડ વચ્ચે તે લોઢાનું જંગ લાગેલું અપમાનજનક પિંજરું ઊભું હતું. તે પિંજરામાં એક સ્ત્રી એક ખૂણામાં સંકોચાઈને બેઠી હતી. તેની રાજસી વસ્ત્રો હવે ચીથરા બની ચૂક્યા હતા. સુંદર કેસ ધૂળ અને માટીમાં સનાઈને જટાઓમાં બદલાઈ ગયા હતા અને તેનો ચાંદ જેવો ચહેરો આંસુઓ અને દુઃખની લકીરોથી સામ પડી ગયો હતો. તેની આંખો ખુલ્લી હતી પણ તેમાં કોઈ ભાવ નહોતો. તે શૂન્યમાં તાકી રહી હતી. તે એક જીવતી જાગતી લાશની જેમ લાગી રહી હતી, જેને ન દિવસનું ભાન હતું ન રાતનું. દ્રશ્ય જોઈને ત્રણેય બાળકોની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રાજકુમારી તો સિસકી સિસકીને રોઈ પડી. રાજાનું હૃદય જાણે કોઈએ મુઠ્ઠીમાં લઈ લીધું હોય. તે કાપતા પગલાંથી પિંજરાની પાસે પહોંચ્યો. તેને પોતાના હાથોથી પિંજરાનું ભારે જંગ લાગેલું તાળું ખોલ્યું. કર્કની કર્કશ અવાજ સાથે દરવાજો ખુલ્યો. રાજા પિંજરાની અંદર ગયો અને પોતાની રાણીની સામે ગૂંઠડીએ પડી ગયો. દોસ્તો, કહાની તેણે રાણીના ધૂળ ભરેલા પગ પકડી લીધા અને એક બાળકની જેમ ફૂટફૂટ કરી રડતા બોલ્યો, રાણી, મને ક્ષમા કરી દે. હું તમારો અપરાધી છું. હું અંધો થઈ ગયો હતો. મેં તમારી નહીં, તે જૂઠા શબ્દો પર વિશ્વાસ કર્યો. મેં પોતાના જ હાથોથી મારી દુનિયા ઉજાડી લીધી. હે પ્રિય, મારી સામે જો હું તારો સિદ્ધાર્થ છું. રાણીએ ધીમેથી તેની ખાલી નજર ઉઠાવીને તેને જોયો, પરંતુ તેની આંખોમાં કોઈ ઓળખ ન હતી. વર્ષોના અપમાન અને એકલતાએ તેની છૂતબૂત છીનવી લીધી હતી. તે રાજાને જોઈને એવી રીતે ગભરાઈ ગઈ જાણે કોઈ બીજો વ્યક્તિ તેના ત્રાસ આપવા આવ્યો હોય. તે વધુ સંકોચાઈને ખૂણામાં લપાઈ ગઈ. રાજાની નિરાશાની કોઈ સીમા ન રહી. તેની રાણી તેને ઓળખતી પણ નહોતી. ત્યારે તેને પોતાના બાળકો તરફ ઇશારો કર્યો. ત્રણેય બાળકો ધીમે ધીમે પાંજરાની અંદર આવ્યા. રાજાએ રાણીનો હાથ પકડીને કહ્યું, રાણી, જો આમને જુઓ, આ તારા સપના છે. રાણી, સૌથી નાની પુત્રી રાજકુમારી તેની માતા પાસે બેઠી અને ધીમેથી પોતાનો હાથ પોતાના સૂકા ગાલ પર મૂક્યો. માં! તેના અવાજમાં એટલો દર્દ અને પ્રેમ હતો કે રાણીની પથ્થર જેવી જડતામાં એક હલચલ થઈ. મોટા રાજકુમારે તેના એક તરફના વાળ સોનેરી અને બીજી તરફના ચાંદી જેવા હતા. તેણે પોતાની માતાનો બીજો હાથ પકડી લીધો. માં, અમે આવી ગયા છીએ. રાણીની શૂન્ય આંખોમાં ધીમે ધીમે જીવનનો એક કિરણ પાછો ફર્યો. તેને ધ્રુજતા પોતાના બાળકોના ચહેરાઓ જોયા. તેને રાજકુમારીના આંસુ લૂછ્યા. તેને પોતાના પુત્રના માથા પર હાથ ફેરવ્યો. તેને તેના જૂના સપના યાદ આવવા લાગ્યા. તે સપનું જે તેણે પોતાની બહેનોને સંભળાવ્યું હતું. તેની જીભમાંથી વર્ષો પછી લથડતા શબ્દો નીકળ્યા, બાળકો, મારા બાળકો. રાજાએ તરત કહ્યું, હા રાણી, હા, આ આપણા બાળકો છે. મેં કોઈ જાનવરને જન્મ નથી આપ્યો. તે આ ફૂલોને, આ મોતીઓને જન્મ આપ્યો હતો. આ જો તારો દીકરો, જેના હસવાથી ફૂલો ખરી પડે છે અને આ જેના રડવાથી મોતી ટપકે છે, અને તારી આ ચાંદ જેવી દીકરી. આ બધું સાચું છે રાણી, બધું સાચું છે. આ સાંભળતા જ રાણીની આંખોમાંથી આંસુનો સહેલાબ ઉમટી પડ્યો. તે વર્ષોનું દબાયેલું દુઃખ, અપમાન, પીડા એકસાથે વહી નીકળ્યા. તે પોતાના ત્રણેય બાળકોને ભેટી પડી અને તેમને ચુંબન કરવા લાગી. તેને એવું લાગ્યું જાણે કોઈ મૃતપાય છોડને અમૃતનો સાગર મળી ગયો હોય. તેની દુનિયામાં એક નવો સવાર થયો હતો. થોડીવાર પછી જ્યારે તેનું મન થોડું શાંત થયું, ત્યારે તેણે પોતાની ભરેલી આંખોથી રાજા તરફ જોયું. તેના અવાજમાં હવે એક ઠહેરાવ હતો. તે બોલી, સ્વામી, મેં તમને હંમેશા મારા પ્રાણોથી વધુ પ્રેમ કર્યો હતો, પણ તમે મારી વાતો પર નહીં, મારી આંખોની સચ્ચાઈ પર નહીં, પરંતુ બીજાઓના કહેલા ષડયંત્ર પર વિશ્વાસ કર્યો. પ્રેમ વિશ્વાસની નીમ પર ઊભો હોય છે, એટલે તમે એ નીમને તોડી નાખી હતી. પછી તેને ધ્રુજતા પૂછ્યું, પણ આ બધું કર્યું કોણે? કોણ હતું જે અમારી ખુશીઓનું દુશ્મન બની ગયો? રાજાએ માથું ઝુકાવીને ભારે મનથી કહ્યું, તારી પોતાની બહેનો. રાણી, તારી મોટી બહેનો. આ સાંભળીને રાણીને વધુ ઊંડો આંચકો લાગ્યો. તેને વિશ્વાસ જ ન થયો. મારી બહેનો? નહીં, તે આવું ન કરી શકે. તે દુઃખ અને આશ્ચર્યથી તૂટી ગઈ. જે પ્રેમ અને વિશ્વાસ સાથે તે તેમને મળતી હતી, એ જ પ્રેમનું એમણે આટલું ભયાનક ફળ આપ્યું હતું. રાજાએ તેને સારો આપીને ઊભી કરી અને કહ્યું, હવે વધુ દુઃખ નહીં રાણી, હવે ફક્ત ખુશીઓ હશે. ચાલ, તારા મહેલ ચાલ. તારું સિંહાસન, તારું સન્માન અને તારા બાળકો બધું તારી પ્રતીક્ષા કરી રહ્યા છે. રાણી પોતાના બાળકોનો હાથ પકડીને તે અપમાનના પાંજરામાંથી બહાર નીકળી. ચોક પર ઊભેલી બધી પ્રજા જે ગઈકાલ સુધી તેના પર થૂકતી હતી, આજે પસ્તાવો અને સન્માનમાં માથું ઝુકાવીને ઊભી હતી. રાજા, રાણી અને એમના ત્રણેય બાળકો એકસાથે રાજમહેલ તરફ ચાલી નીકળ્યા, એક નવા અને સુખદ ભવિષ્ય તરફ. રાજાએ મંત્રીને આદેશ આપ્યો, મંત્રીજી, તે બંને દુષ્ટ સ્ત્રીઓને કાલે રાજદરબારમાં હાજર કરવામાં આવે. ન્યાય બધાની સામે થશે. બીજા દિવસે રાજદરબાર ખીચોખીચ ભરેલો હતો. દરેક દરબારી, દરેક સૈનિક અને નગરના પ્રતિષ્ઠિત નાગરિકો એ જોવા આવ્યા હતા કે ષડયંત્રકારી બહેનોનું શું પરિણામ આવે. વચ્ચે સાંકળોમાં જકડાયેલી રાણીની બંને બહેનો માથું ઝુકાવીને ઊભી હતી. તેના ચહેરા પર હવે ગમનનું કોઈ નિશાન નહોતું, ફક્ત મૃત્યુનો ભય અને ઘોર પસ્તાવો હતો. રાજા સિદ્ધાર્થ પોતાના સિંહાસન પર બેઠો હતો. તેમનો ચહેરો ક્રોધથી પથ્થરની જેમ કઠોર હતો.
તેમણે ગર્જના કરી કહ્યું, આ બે સ્ત્રીઓએ ફક્ત પોતાની બહેન સાથે જ વિશ્વાસઘાત નથી કર્યો, પરંતુ આ રાજ્યના ભવિષ્ય, મારા વંશ અને ન્યાયની આંખોમાં પણ ધૂળ નાખી છે. તેમણે ઈર્ષ્યાની આગમાં સળગીને 3 માસૂમ જીવને ખતમ કરવાની કોશિશ કરી અને એક નિર્દોષ સ્ત્રીને વર્ષો સુધી નર્કની પીડા આપી. આવા ઘોર અપરાધની ફક્ત એક જ સજા હોઈ શકે છે, મૃત્યુ. અમે આદેશ આપીએ છીએ કે તેમને આ જ ચોક પર ફાંસી પર લટકાવી દેવામાં આવે, જ્યાં તેમણે પોતાની બહેનને અપમાનિત થતા જોઈ હતી. દરબારમાં સન્નાટો છવાઈ ગયો. ત્યારે એક મધુર છતાં દ્રઢ અવાજ ગુંજ્યો, રોકાઈ જાઓ મહારાજ. બધાની આંખોએ અવાજની દિશામાં ફરી ગઈ. સિંહાસન પાસે ઊભેલી રાણી પોતાના 3 બાળકો સાથે ધીમે ધીમે આગળ વધી. તેની ચાલમાં એક અદ્ભુત શાંતિ અને ગરિમા હતી. તે પોતાની બંને બહેનોની સામે આવીને ઊભી રહી ગઈ. સાંકળોમાં જકડાયેલી બંને બહેનો પોતાની નાની બહેનને પોતાની સામે જોઈને બધું સંકોચાઈ ગઈ. તેઓ તેની આંખોમાં આંખ મિલાવવાનું સાહસ કરી શકતી નહોતી. રાણીએ એક ઊંડો શ્વાસ લીધો અને તેવા અવાજમાં વર્ષોનો દબાયેલો દર્દ ઉભરી આવ્યો. તે બોલી, બહેન, હું હંમેશા તમને મારી માતાનું સ્થાન આપતી હતી. તમને મારો સૌથી મોટો સહારો સમજતી હતી. મેં તમને હંમેશા સારું સમજ્યું હતું, પણ તમે મને જ દગો આપ્યો. તમે આવું કેમ કર્યું? શું મારું રાણી બનવું તમારા માટે એટલો મોટો અપરાધ હતો કે તમે પોતાની જ નાની બહેન અને તેના માસૂમ બેજુબાન બાળકોના જીવના દુશ્મન બની ગયા? ત્યારે પણ હું તમને મળવા આવતી હતી, તમને ગળે લગાવતી હતી. શું એ પ્રેમ તમને ક્યારેય અનુભવાયો નહીં? કે પછી તમારી ઈર્ષાની આગ એટલી પ્રચંડ હતી કે તેણે પ્રેમ અને સંબંધના બધા બંધન બાળીને રાખ કરી દીધા? રાણીના એક એક શબ્દ તેમની આત્માને તીરની જેમ વિંધી રહ્યા હતા. તેઓ પોતાના આંસુ રોકી ન શકી. તેઓ બંને પોતાની નાની બહેનના પગમાં પડી ગઈ અને ધ્રુસકે રડવા લાગી. મોટી બહેને ધ્રુજતા કહ્યું, અમને માફ કરી દે નાની, અમને માફ કરી દે. અમે ઈર્ષામાં આંધળા થઈ ગઈ હતી. જ્યારે અમે તને રાણીના સિંહાસન પર જોતી હતી અને પોતાની નોકરોની પત્નીઓના રૂપમાં જોતી હતી, તો અમારું કાળજું સળગીને રાખ થઈ જતું હતું. અમે પાગલ થઈ ગઈ હતી. અમને કંઈ સમજાયું નહીં. અમને મૃત્યુદંડ જ મળવો જોઈએ. અમે જીવવા લાયક નથી. તેમની આ હાલત જોઈને રાણીની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેણે પોતાની બહેનોને ઊભી કરી અને રાજા તરફ ફરીને કહ્યું, મહારાજ, હું તમારી પાસે એક ભિક્ષા માંગુ છું. રાજાએ આશ્ચર્યથી કહ્યું, રાણી, તું જે ચાહે તે માંગી શકે છે, પણ આ દુષ્ટોને માટે ક્ષમા ન માગતી. રાણીને શાંત સ્વરમાં કહ્યું, મહારાજ, જો આજે હું પણ તેમની સાથે એ જ કરું જે તેમણે મારી સાથે કર્યું, તો મારામાં અને તેમનામાં શું ફરક રહી જશે? બદલાની આગ એકને સળગાવે છે પણ બીજાને પણ રાખ કરી દે છે. તેમણે મને શારીરિક અને માનસિક કષ્ટ આપ્યું, પણ જો હું તેમને મૃત્યુદંડ આપું તો હું મારી આત્માને જીવનભર કષ્ટ આપીશ. સાચી સજા મૃત્યુ નહીં, પણ પોતાના પાપ સાથે જીવવું અને તેનું પ્રાયશ્ચિત કરવું છે. પછી તે પોતાની બહેનો તરફ ફરી અને બોલી, હું તમને તમારા કરેલા પાપો માટે ક્ષમા કરું છું, પરંતુ આ ક્ષમાનો અર્થ એ નથી કે તમારા કર્મોનું કોઈ ફળ નહીં હોય. તેને રાજાને હાથ જોડીને કહ્યું, મહારાજ, તેમને ફાંસી આપવાને બદલે રાજ્યની સીમા પર સ્થિત એક દૂરના આશ્રમમાં મોકલી દેવામાં આવે. તેઓ પોતાનું શેષ જીવન ત્યાં દીન દુખિયારાઓની સેવા અને પ્રાયશ્ચિતમાં વિતાવે. એ જ તેમના માટે સૌથી મોટી અને સાચી સજા હશે, અને કદાચ એનાથી તેમની આત્માનું શુદ્ધિકરણ પણ થઈ શકશે. રાણીની અદ્ભુત ઉદારતા અને જ્ઞાન જોઈને આખો દરબાર છતબદ્ધ રહી ગયો. રાજા પોતાની પત્નીની મહાનતા સામે નતમસ્તક થઈ ગયો. તેની આંખોમાં પોતાની રાણી માટે પ્રેમ અને સન્માન હજારો ગણું વધી ગયું. તેણે આદેશ આપ્યો, જેવું મારી રાણી ઈચ્છે છે તેવું જ થશે. આ બંનેને આશ્રમ મોકલી દેવામાં આવે. બંને બહેનો પોતાની નાની બહેનના આ અવિશ્વસનીય સમાધાનથી અભિભૂત હતી. તેઓ રડતા બસ એટલું જ કહી શકી, તું ખરેખર રાણી છે, નાની ફક્ત રાજ્યની નહીં, દિલોની પણ રાણી. હવે તે મોર પોતાની પત્નીને કહે છે, પ્રિય. આ રીતે રાણીએ પોતાના શત્રુઓને પણ ક્ષમા કરીને પોતાની મહાનતા સિદ્ધ કરી. રાજાનું આખું કુટુંબ ફરીથી એક થઈ ગયું અને તે રાજ્યમાં ખુશીઓ પહેલાં કરતાં પણ વધુ પાછી ફરી. રાણીની બધી મુશ્કેલીઓ કપાઈ ગઈ અને તેમનું જીવન પ્રેમ અને આનંદથી ભરાઈ ગયું. મોરની આંખોમાં આંસુ હતા. તેણે કહ્યું, સ્વામી, આ વાર્તા ખરેખર અદ્ભુત છે. ક્ષમા કરવાની શક્તિથી મોટું કોઈ બળ નથી. મોરે પોતાની પત્ની તરફ પ્રેમથી જોયું અને કહ્યું, હા પ્રિય, એ જ આ વાર્તાનું સૌથી મોટું જ્ઞાન છે. આજે પરમાત્માએ તેમને ફરીથી મિલાવી દીધા હતા. રાજકુમારીએ પોતાની માતાને બોલતી ચકલી સાથે મિલાવી અને પોતાના સુંદર બાગમાં ઉભેલા એ વૃક્ષને બતાવ્યું જેમાંથી સંગીત નીકળતું હતું. હવે તે મોર આગળ કહે છે, હે પ્રિય, હવે તેને તે જ્ઞાનની વાત ખબર પડશે. ધ્યાનથી સાંભળજે. ચકલીએ રાજા અને રાણીને કહ્યું, હે રાજન, જીવનમાં 8 મહત્વપૂર્ણ વાતો યાદ રાખવામાં આવે તો તેનાથી તમારી સંતાન પર કોઈ સંકટ આવતું નથી, જે ક્યારેય ધનની હાનિ થતી નથી અને દગો દેનારાઓનું પણ બચી શકાય છે. વગર જોયે કે સાંભળેલી વાતો પર વિશ્વાસ કરીને કોઈ નિર્ણાયક પગલું ન ભરો. જો કોઈને સજા આપવાની વાત હોય ત્યારે તો ક્યારેય સાંભળેલી વાત પર વિશ્વાસ ન કરવો જોઈએ.
હંમેશા પોતાની આંખોથી જોઈને જે કસોટી પર પારખીને જ યોગ્ય પગલું ભરવું જોઈએ. ઘણીવાર આ પ્રકારના નિર્ણયથી નિર્દોષ દોષી બની જાય છે અને ગુનેગાર બચી જાય છે. કોઈ પણ કામમાં સંયમ અને વિવેકથી નિર્ણય લેવો જોઈએ. પછી તે ધનનો મામલો હોય કે સંબંધોનો. ઉતાવળ કે અંધવિશ્વાસથી બચવું જોઈએ. પોતાના નિર્ણયોમાં સંતુલિત રહેવું અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો તમને આર્થિક હાનિથી બચાવી શકે છે અને પોતાના લોકો તરફથી દગો થવાની સંભાવનાને ઓછી કરી શકે છે. ગમે તેટલો ઘનિષ્ઠ મિત્ર કેમ ન હોય, તેના પર પણ આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો જોઈએ. હંમેશા વિશ્વાસુ જ દગો આપે છે. વિશ્વાસ ત્યારે કરો જ્યારે તેમને પોતાની કસોટી પર પારખી લો અને વચ્ચે વચ્ચે તેમની પરીક્ષા લેતા રહો. લોકો દગો આ 3 કારણોસર આપે છે: ઈર્ષાવશ, લોભવશ અને અપમાનવશ. હંમેશા ઈર્ષા રાખનારાઓથી દૂર રહો. લોભી, લાલચી અને કામાતુર લોકોથી દૂર રહો અને કોઈનું અપમાન ન કરો. તમે અને તમારું કુટુંબ હંમેશા દગાથી અને સંકટોથી બચેલા રહેશો. ક્યારેય ધનની હાનિ નહીં થાય. પોતાના તે હોય છે જે કયા વિના તમારા દુઃખને સમજી જાય છે. માત્ર સાથે હોવાથી નહીં, પણ સાથ નિભાવવાથી કોઈ પોતાનું થાય છે. પોતાના ક્યારેય પીઠ પાછળ વાર નથી કરતા. જેઓ કંઈ પણ દે તો સામે કહેશે સુધારવા માટે. જે તમારી ગેરહાજરીમાં પણ તમારી ઇજ્જત કરે તે જ સાચા પોતાના હોય છે. પોતાના તે જ છે જે સફળતામાં ખુશ અને નિષ્ફળતામાં સાથે ઊભા રહે છે. તેઓ હાલત જોઈને સંબંધ તોડતા નથી. પોતાના તે છે જેમની સાથ તમને અંદરથી મજબૂત બનાવી દે છે અને જેમને મળીને આત્માને શાંતિ મળે. તો મિત્રો, આ રીતે રાજાનો આખો પરિવાર એકઠો થઈ જાય છે અને ફરીથી રાજાના ઘરમાં તે ખુશી પાછી ફરે છે. રાણીની બધી મુશ્કેલીઓ કપાઈ જાય છે. હવે તે મોર પોતાની પત્નીને કહે છે, પ્રિય, આ જ હતી તે વાર્તા અને તેમાંથી મળવાવાળી જ્ઞાનની વાતો. મિત્રો, આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે અને તેમાંથી મળવાવાળી જ્ઞાનની વાતો પણ તમને પસંદ આવી હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને સાથે જ જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. મળીએ છીએ આગલા વિડીયોમાં. બાકી વિડીયોને અહીં સુધી જોવા બદલ આપ સૌનો દિલથી આભાર. અને દોસ્તો, તમે કયા ગામ, કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, શહેરનું નામ કોમેન્ટમાં જણાવવું જ પડશે. દોસ્તો, વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ આભાર દિલથી. થેન્ક યુ.